કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય. અત્ર વિરાજમાન પૂજ્ય શ્રીજીજી આ દિવ્ય આયોજનના સર્વે મનોરથી પરિવાર એવં આ લૌકિક સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, પ્રસન્નતા અભિવ્યક્ત કરી રહ્યો છું. આપ શ્રીના આશીર્વાદથી પ્રારંભ થયેલી આ યાત્રા નિર્ધારિત જ્યારે કરવા માટે વાત થઈ, જીતુભાઈએ એવી ઓળખાણ કાઢી કે અમારાથી ના કહેવાય પણ નહીં. અને જ્યારે ગુણગાનનો પ્રસંગ જ હોય ત્યારે કથા આપણે નથી બેસાડતા હોતા, કથા આપણને બેસાડતી હોય છે. નહીં તો આખી જિંદગી ભાગતો ફરતો માણસ, સવારથી ઉઠીને દોડતો આ માણસ, એને 3-3 કલાક એક જગ્યાએ એ પણ પ્રસન્નતાપૂર્વક બેસાડવો સંભવ છે? આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે છે. આજે દુનિયામાં બધાને એકબીજાથી એ જ ફરિયાદ છે કે અમારું કોઈ સાંભળતું નથી. એક ભાઈ બીજા ભાઈને કે, પિતા પુત્રને કે, પતિ પત્નીમાં તો કહેવા જેવું હોય જ નહીં, આડોશી પાડોશીને કે, એક દેશ બીજા દેશને કે, બધાનો પ્રશ્ન એ છે કે અમારું કોઈ સાંભળતું નથી. પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. જ્યારે દુનિયામાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે તમે મને સાંભળવા અહીંયા ઉપસ્થિત છો. નહીં તો કોઈ આકર્ષણનું કારણ ખરું કે આ તમને અહીંયા કોઈ જમાડશે, અહીંયા કોઈ ઇનામ આપશે, અહીંયા કંઈ તમને પ્રાપ્ત થશે? શા માટે આપણે બધા ભેગા થયા છે? આ એકત્રિત થવાનું મૂળ કારણ શું? કારણ કે આપણા બધાના કેન્દ્રમાં શ્રીનાથજી છે. આપણા જીવનનો આનંદનો આધાર એ શ્રીનાથજી છે. આપણે એ આનંદ રૂપ પરમાત્માના ભક્ત છીએ, સેવક છીએ. અને એ જ્યારે બે જણાના મળવાના કેન્દ્રમાં હોય ત્યારે મળવું ન કહેવાય, એ સત્સંગ થયો કહેવાય. કારણ આપણી વાણીના, વિચારના, ભાવના અને મળવાના કેન્દ્રમાં આજે શ્રીનાથજી બાવા છે. અને જ્યારે આવો સંજોગ ઉપસ્થિત થયો હોય ત્યારે આપણે આપણી જાતને ભાગ્યશાળી માનીએ કે આ ગાંધી અને દેસાઈ પરિવાર દ્વારા એક શુભ સંકલ્પ સાથે આજે આપણે બધા જ એકત્રિત છીએ. અને ઘણા સમયથી મુંબઈવાસીઓના તો ઘણા ફોન ને ઘણા પ્રતીક્ષા કરી રહ્યા હતા કે ક્યારે મુંબઈમાં છે, ક્યારે બોમ્બેમાં થશે. ભગવત કૃપાથી આ પરિવાર, જીતુભાઈનો ખૂબ જ ઉત્સાહ અને ભાવ, અને એમનો આગ્રહ પણ એ હતો કે જે જો 20 તારીખથી શરૂ થાય તો ઘણું જ સારું. અને 19 તારીખે અમારો પાટોત્સવ આવે હવેલીનો, એટલે એમ થાય કે કેમ કરીને થશે. પણ હું તો એમ માનું છું કે હર્ષાબેનની ભક્તિને કારણે આજે આપણે બધા આજના દિવસે ભેગા થયા. એમની જે સેવા પરાયણતા, એમનો ઠાકોરજી માટેનો ભાવ, અને મને તો કહેવાય કે એમના બા પણ જીતુભાઈના એટલા ભગવદી વૈષ્ણવ, એટલા સેવા પરાયણ વૈષ્ણવ. જો સત્કાર્યો એમને થતા નથી. કોઈ એમ કે હું ધન વાપરી દઉં, કોઈ કે હું વ્યવસ્થા કરી લઉં, કોઈ કે મારું બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, લૌકિક આયોજનો થઈ શકે. સત્કાર્યો માટે તો કોઈ પૂર્વજોએ કરેલી ભક્તિ કે પુણ્યો જોઈએ. એના વગર આવા અલૌકિક કાર્યો ન થઈ શકે. લૌકિક કાર્યો માટે મહેનત, બુદ્ધિ, ભાગ્ય આ બધું જ કામ કરે. પણ જ્યારે અલૌકિક કાર્ય સિદ્ધ કરવા બેઠા હોય, કોઈ અલૌકિક મનોરથ સિદ્ધ કરવા બેઠા હોઈએ, ત્યારે ક્યાંક કોઈની ભક્તિ, કોઈનું લીધેલું ભગવદ નામ, કોઈના પુણ્યો જ્યારે ફળ આપવા ઈચ્છે ત્યારે આવા સત્સંગના ફળ આપણને આપતા હોય છે. હું તો સત્સંગ સભાને એટલું જ કહું કે જેમ આપણે કાર લઈને જતા હોઈએ અને બહુ સ્પીડમાં કાર જતી હોય ને ઘણીવાર આપણે એક્ઝિટ ચૂકી જઈએ. અમેરિકાવાળાને તો વધારે ખબર હશે કે એક એક્ઝિટ ચૂકી જાઓ એટલે પાછું 25-50 કિલોમીટર આગળ જવું પડે.
અને પછી આપણે શું શોધીએ? યુ ટર્નની જગ્યાએ. એમ થાય કે આપણી તો મંજિલ પાછળ રહી ગઈ, આપણી તો એક્ઝિટ જતી રહી, હવે પાછા ત્યાં કઈ રીતે જવું? એટલે આપણે શોધીએ કે યુ ટર્ન ક્યાંથી આવે, અને જ્યાં યુ ટર્ન દેખાય તુરંત સિગ્નલ વાળીને પાછો આપણા ગંતવ્ય તરફ જઈએ. એમ સંસારને પામવા માટે, લૌકિક સુખોને મેળવવા માટે આ જીવનની ગાડીને એટલી રફતાર આપણે પકડાવી દીધી કે ક્યાંક આપણે બધાએ જ્યાં વળવાનું હતું, જ્યાં રોકાવાનું હતું, એક્ઝિટ ચૂકી ગયા છે. તો આ સત્સંગની સભા એ આ યુટર્નની જગ્યા છે કે જ્યાંથી પાછા વળી અને આપણે આપણા ગંતવ્ય તરફ જઈ શકીએ. એટલે એક અવસર ઠાકોરજી આપણને આપ્યો છે ફરી વળવાનો પ્રભુ તરફ, ફરી શ્રીજી તરફ જવાનો એક મોકો આપણને આપ્યો છે. શ્રીજી એટલે આનંદ, શ્રીજી એટલે રસ, શ્રીજી એટલે કૃષ્ણ, અને જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. દુનિયાનો દરેક માણસ કૃષ્ણને જ તો શોધે છે. કયા વ્યક્તિને પોતાના જીવનમાં દુઃખ જોઈએ છે? અરે કોઈ સુસાઇડ પણ કરતો ને, મરી જવું તો સુખી થઈ ગયું, છેલ્લે તો સુખ જ જોઈએ છે. કોણ દુઃખ પામવા ઈચ્છે છે? દરેકને સુખથી જ લગાવ છે. આપણને કોઈ વસ્તુ કે વ્યક્તિથી લગાવ નથી હોતો, કારણ કે એ જ વ્યક્તિ જો દુઃખ આપવા લાગે તો છોડી દઈએ, એ જ વસ્તુ દુઃખ આપવા લાગે તો છોડી દઈએ. જ્યાં સુધી સુખ આપે છે ત્યાં સુધી જ લગાવ છે. સુખની શોધ એક અજ્ઞાનતામાં કૃષ્ણની શોધ છે. હા, આપણે જાણતા નથી કે કૃષ્ણને શોધવા નીકળ્યા છે, એટલે કૃષ્ણની શોધ છે, પણ આંખે પાટા બાંધીને, અજ્ઞાનતા સહિત. સત્સંગમાં આવીએ એટલે પાટા ખુલી જાય. ગુરુદેવ જ્ઞાનનું અંજન આંખમાં આંજે, ફરી પ્રકાશ પથરાય, સમજી જવાય કે આ સુખની શોધ એ તો શરૂઆત હતી. મેળવવા તો આનંદ માંગુ છું, અને આનંદ એ કૃષ્ણનો પર્યાય છે. આનંદનો સોર્સ એ પૂર્ણાનંદ એ શ્રી કૃષ્ણ છે. એટલે દુનિયાનો દરેક માણસ કૃષ્ણને શોધી રહ્યો છે, પણ પરિચય ન હોવાને કારણે, જાણ ન હોવાને કારણે જ્યાં જ્યાં એ કૃષ્ણનો આભાસ દેખાય સુખ રૂપે, આનંદ રૂપ વ્યક્તિનો પડછાયો સુખ છે, પણ પડછાયો ક્યારે કોઈ પકડી શકતું નથી. એક બાળક બહુ જીદ કરતો હતો અને મા એને વળતી જાય, મારતી જાય. એટલામાં એક સંત નીકળ્યા. એમને કહ્યું કે બાળકને વળો છો કેમ, મારો છો કેમ? કે જુઓ ને કેવો જીદે ચડ્યો છે, શું જીદ કરે છે? મારો પડછાયો પકડો છે. હવે પડછાયો કેમ પકડાય? જેમ આગળ પકડવા જાય, બે ડગલા ચાલે તો પડછાયો આગળ જતો રહે. માનતો જ નથી, રડે જાય છે એટલે મારું છું. સંતે કહ્યું ચિંતા ન કરો, હું પકડાવી દઈશ. શું કરું? બાળક પાસે આવ્યા ને કહ્યું લે તારી ચોટી પકડ. ચોટી પકડીને કહ્યું હવે પડછાયાને જો, તો દેખાયું જાણે પડછાયો એને પકડી લીધો. આનંદ મેળવવા માટે આપણે બધાએ આપણી જ ચોટી પકડવાની જરૂર છે. બાકી ક્યાંય કોઈને સુધારવાની, બદલવાની આ જે પ્રયાસો ચાલે છે ને, મહેનત ચાલે છે ને સુખ મેળવવાના, એ વધારે ને વધારે દુઃખ ઉપજાવનારા જ હોય છે. અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું ને, શોક શેનો? જે નાશવંત છે એ તો દુઃખ આપશે જ. સુખ અને આનંદ માટે તો શાશ્વત પાસે જ જવું પડશે, અને શાશ્વત એ કેવલ ભગવાન અને ભગવાનનું નામ છે, ભગવાનની કથા છે. ભાગવતની કથા એ કોઈ કેવલ પરીક્ષિત માટે થોડી છે. ગીતાજી એ કેવલ કોઈ અર્જુન માટે થોડી છે. એ તો નિમિત્ત છે, કારણ કે એ વૃત્તિઓ તો માનવ માત્રની અંદર છે. શ્રાપ તો દરેકને લાગેલો છે. 7 દિવસમાં જ બધાનું મૃત્યુ છે. સોમથી રવિ સિવાય 8મો દિવસ મળે છે કોને? શોક તો દરેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારે આવે જ છે જ, રહેવાના જ છે. મુક્ત કેમ થવું? કેવલ ભગવાન જ મુક્ત કરનારા છે. પ્રભુનું શરણું જ. અને પણ આ કોરોના કાળમાં તો ઘણું સમજાઈ ગયું. જે પોતાને બહુ સામર્થ્યવાન સમજતા હતા, બહુ બેંકમાં પડ્યા છે, બહુ મોટું ફ્રેન્ડ સર્કલ છે,
એ જ ફ્રેન્ડ સર્કલને એમણે જ મેસેજ કરવા પડ્યા, હું પોઝિટિવ છું, આવતા નહીં, મળતા નહીં. આપણે જ કહેવું પડે. મૂળ વાત એ છે, અસમર્થતાનું જ્ઞાન એ પણ ભક્તિ માર્ગમાં નિતાંત આવશ્યક છે. જ્યાં સુધી માણસ પોતાને સમર્થ માનતો રહે ને ત્યાં સુધી શરણાગત નથી થઈ શકતો. એટલે ઘણી વાર ભગવાન સાધનો ખેંચી લે, સામર્થ્ય ખેંચી લે, નજીકના વ્યક્તિઓને ખેંચી લે. એને દુખી કરવામાં રસ નથી, એને આપણી અસમર્થતાનું જ્ઞાન કરાવવામાં રસ છે. કારણ કે આ સામર્થ્યનું ભાન એ કેવલ ને કેવલ પતન કરનારું જ છે. અને આ અસમર્થતાનું જ્ઞાન એ જ કલ્યાણ કરનારું છે, એ જ ઉદ્ધારક છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. મહાપ્રભુજીનું આ મહાવાક્ય, સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઠાકોરજી છે. પણ એ ક્યારે સમજાય? જ્યારે પોતાની અસમર્થતાનું જ્ઞાન થાય. આમ કહેતા ને કે એક બાળક જ્યારે પણ વેકેશન પડે એટલે એના દાદા દાદીને ત્યાં ગામડે એના મા બાપ લઈ જાય એટલે ધીમે ધીમે થોડો મોટો થયો, 11-12 વર્ષનો થયો એટલે પપ્પાને કહેવા લાગ્યો, પપ્પા હું મોટો થઈ ગયો છું, હવે હું એકલો દાદા દાદીને ત્યાં જઈશ, ગામડે મારી રીતે ટ્રેનમાં જઈશ, તમારે મને મૂકવા નહીં આવવાનું, હવે હું મોટો થઈ ગયો છું. મા બાપ સમજાવે કે હજી તું મોટો ના કહેવાય, ના ના હવે મને બધી ખબર પડે છે, હું એકલો જઈશ, હું એકલો ટ્રેનમાં જઈશ ગામડે. બહુ જીદ કરી એટલે મા બાપે ટિકિટ કરાવી, ટ્રેનમાં મૂકવા પપ્પા આવ્યા અને બધાને ઓળખાણ કરાવવા લાગ્યા, એનું ધ્યાન રાખજો, આમ ના કોઈને ના કહેશું, મારી રીતે મને બધી ખબર છે શું કરવાનું. અને છોકરો તો એટલો ઉત્સાહમાં, એકલો જાઉં છું. ટ્રેન ચાલવાની શરૂઆત થતી હતી એટલામાં પપ્પાએ કહ્યું, જો બેટા ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને એના ખિસ્સામાં મૂકી, તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજે, બાકી ધ્યાન રાખીને જજે. અને છોકરો તો ફૂલાતો જાય, ટ્રેન ચાલવા લાગી. એકલો દાદા દાદીને ત્યાં જાઉં છું, મોટો થઈ ગયો છું. ટ્રેન ચાલે, આજુબાજુવાળા જોડે વાત કરે, લોકો વેચનારા આવે, જુદી જુદી વસ્તુઓ ખરીદતો જાય, મલકાતો જાય. પણ ધીમે ધીમે હવે સાંજ પડવા લાગી, અંધારું થવા લાગ્યું, આજુબાજુના લોકો સુવા લાગ્યા, એકલો પડવા લાગ્યો, ગભરાવા લાગ્યો. ટર્નલો આવે, અંધારું ગુપ્ત થઈ જાય, એવો ડરી જાય, બીડાઈને આમ ખૂણામાં બેસી જાય સીટમાં, ડરવા લાગ્યો. ને ત્યારે એને યાદ આવ્યું કે પપ્પાએ એક ચિઠ્ઠી આપી હતી ને કહ્યું હતું બીક લાગે ત્યારે આ વાંચજે. અને ધીમે રહીને ખિસ્સામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, ગભરાતો નહીં, અમે પાછળના ડબ્બામાં બેઠા છીએ. એમ મહાપ્રભુજી આપણને બધાને એક ચિઠ્ઠી લખીને આપી છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. તમે જેનું શરણું લીધું છે એ શ્રીનાથજી બાવા સર્વ સમર્થ છે, નિશ્ચિંત થઈ જાઓ. નિર્ભયતા, નિશ્ચિંતતા એ જ તો સત્સંગનું ફળ છે. ભગવાનનો થયા પછી પણ જો માણસ ભયભીત રહે તો માનજો હજી ભગવાનના થયા જ નથી. ભગવાનના થયા પછી ભગવાન સિવાય ક્યાંય કોઈ ભગવાનનો બી ભય નહીં, એનો આદર. પણ સંસાર પ્રત્યે તો નિર્ભય જ થઈ જવાય છે. ડર એનો હોય જેની પાસે જતા રહેવાની બીક હોય. સંસારની બીક આપણી કઈ છે? ડર કયો છે? જતું રહેશે તો આ મારા પ્રમાણે નહીં ચાલે તો, આ જે ભય છે. સત્સંગ તમને નિર્ભય બનાવી દે. સત્સંગના અનેક ફળ આપણે ત્યાં કયા છે. શાસ્ત્રોમાં તો અનેક પ્રકારથી સત્સંગના ફળ, તુલસીદાસજી પણ માનસમાં કહે છે, બીનો સત્સંગ વિવેક ન હોય, બીનો સત્સંગ વિવેક ન હોય, બીનો સત્સંગ વિવેક બીનો સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા સુલભન સોય,
राम कृपा बिनु सुलभ न सोई। સત્સંગ વગર વિવેક નથી આવતો અને સત્સંગ કૃપા વગર મળતો નથી. સત્સંગ જો ઘણીવાર આપણે એમ કહીએ હવે તો નાક સુધી પાણી આવી ગયું છે, પણ નાક સુધી પાણી આવે એના કરતા જો આંખ સુધી પાણી આવી જાય ને તો માણસ તરી જાય. આ સંસાર તો નાક સુધી આવેલું પાણી છે, પણ ભક્તિ એ તો આંખ સુધી આવેલું પાણી છે. સત્સંગ આવે જીવનમાં એટલે સૌથી પહેલા આંખમાં શરમ આવે. એની આંખમાં નાજુકતા હોય, નિર્મળતા હોય, શર્મ હોય. હા, કોન્ફિડન્ટ હોય માણસ, પણ એક વિવેક પૂર્વકની એની દ્રષ્ટિ હોય. એની આંખોમાં આદર હોય, એની આંખોમાં ભાવ હોય, એની આંખોમાં શ્રદ્ધા હોય, કરુણા હોય. આ સત્સંગનું પહેલું લક્ષણ, આંખમાં શર્મ. એના જીવનમાં વિવેકનો ઉદય થઈ જાય ને એટલે સહજમાં એની આંખમાં શર્મ આવી જાય. અને શર્મ એટલે પેલું લૌકિક શર્મ નહીં, પણ એક વિવેક, એક કરુણા. અને એક કરુણા સભર નેત્રોથી દુનિયાને જુએ છે. એ માપતોલ કરવા માટે દુનિયા નથી જોતા, આપણે જજ કરવા દુનિયાને જોઈએ. આ સારો છે, આ ખરાબ છે, આને આમ ના કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ. જોઈને સીધું જજ કરવા લાગે. ના, આ કરુણા સાથે જુએ છે. આંખમાં શરમ આવે, કાનમાં શ્રવણ આવે. શું સાંભળવું ને શું ન સાંભળવું. જો દુનિયામાં બધા શાસ્ત્રોનું જ્ઞાન ન રહે, બે વાત શીખી જાઓ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. બસ આટલું આવડી જાય તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. બસ આ બે વસ્તુ હા પાડતા અને ના પાડતા નથી શીખતા. ખોટી જગ્યાએ હા નીકળી જાય છે અને સારી જગ્યાએ ના નીકળે છે. કારણ કે માણસને સુખ દેખાય છે, એનું હિત દેખાતું નથી, એનું હિત સમજાતું નથી. હાથમાં આવેલી દરેક વસ્તુ લાભકારક અને ફાયદાકારક જ છે એવું જરૂરી નથી હોતું. ઘણી વાર આપણા જ જીવનનું પતન કરે એવું પકડી લઈએ. હાથમાં આવે એટલે આપણને એમ થયું લાભ. અરે ના, દરેક મળેલી વસ્તુ લાભ નથી હોતી. ઘણી વાર તો મેળવેલી વસ્તુ જીવનમાં સૌથી મોટું નુકસાન કરનારું હોય છે. એટલે મળ્યું એ લાભ એ માનવું યોગ્ય નથી. કાનમાં શ્રવણ, શું સાંભળવું, શું ન સાંભળવું. નિંદાનું શ્રવણ એ પાપની શરૂઆત છે. કોઈની બુરાઈ સાંભળવાની ઈચ્છા થવી. હું તો હંમેશા એમ કહું, સત્સંગ પણ નિંદાની જેમ સાંભળો. નિંદામાં આપણને કેવો રસ હોય, હે પછી શું થયું, હે પછી શું થયું, કેવો ઇન્ટરેસ્ટ આપણને હોય છે સાંભળવા. આ રીતે જો કથા સાંભળીએ તો તરી ન જવાય. ક્યાંય આપણે કોઈ સાધન આકાશમાંથી ઉતારવાની જરૂર નથી. આપણી ભીતર જ નાના નાના ફેરફાર કરી કેટલી મોટી ક્રાંતિ કરી શકીએ. હું તો ઘણી વાર કહું, તમારે કરોડોમાં એક થવું છે. કોઈને એમ લાગે કે લાખોમાં એક થવું, કરોડોમાં એક થવું એટલે મહેનત કરી હોશિયારીથી ક્યાંક કોઈ ઊંચા પદ ઉપર જઈને બેસવું, કોઈ મોટી સત્તા પર બેસવું તો કરોડ. ના, તમારો ક્રોધ છોડી દો, કરોડોમાં એક થઈ જશો. કરોડો લોકોનો છૂટતો નથી. તમારી ઈર્ષા છોડી દો, કરોડોમાં એક થઈ જશો. કરોડો લોકોની છૂટતી નથી. તમારો દ્વેષ છોડી દો, લાખોમાં એક થઈ જશો. લાખો લોકોનો છૂટતો નથી. વિશેષ બનવા માટે કોઈ વિશેષ સ્થાને પહોંચવાની જરૂર નથી હોતી. નાના નાના માણસના અંદરના પરિવર્તનો માણસમાં કેટલું મોટું સર્જન કરતા હોય છે. અને સત્સંગ સર્જન કરે છે. એક વ્યક્તિ મૂર્તિ બનાવતો હતો, એટલું સુંદર બનાવ્યું ને પૂછ્યું કે આટલી સુંદર મૂર્તિ, કે મેં મૂર્તિ નથી બનાવી, એ તો પથ્થરની અંદર હતી જ, મેં તો વધારાના પથ્થરો કાઢી નાખ્યા છે. એમ આપણી અંદર જ સુરદાસ છે, આપણી અંદર જ કુંભનદાસ છે, આપણી અંદર જ દમલાજી છે, આપણી અંદર જ કૃષ્ણદાસ મેઘન છે. હું તો સત્સંગ દ્વારા તમારા વધારાના પથ્થરો કાઢવા આવ્યો છું. મૂર્તિ તો અંદર છે જ. સ્વયં મહાપ્રભુજી કહી ગયા છે, મારે કહેવાની જરૂર નથી. પુષ્ટિ કાયેન નિશ્ચય. ઠાકોરજીએ તમને શ્રીઅંગની સૃષ્ટિ રૂપે પ્રગટ કર્યા છે. એ મહાપ્રભુજીની આજ્ઞા છે, એમની વાણી છે, એમના વચન છે. મહાપ્રભુજીનું એક નાનું વચન મિથ્યા નથી, વધારાનું નથી. એ એટલું જ મહત્વનું છે જેટલે ગીતાજીમાં ભગવાને કહેલા મહાવાક્ય.
ષોડશ ગ્રંથનું એક વાક્ય પણ સાધારણ નથી. ઘણીવાર આપણે એમ કહીએ આ જગ્યાએ મહાપ્રભુજી બહુ સારી વાત, મહાપ્રભુજી તો બધી જગ્યાએ સારી વાત જ કરી. આપણને ઘણીવાર સારી વાતો બહુ મોડી સમજાતી હોય છે. વાતો તો ઘણી સારી હોય છે, સમજમાં મોડી આવતી હોય છે. એમ કહેવાય કે હા, હવે આ સારી વાત મને સમજાય. માણસ જ્ઞાનથી ન સમજે ને તો ભગવાન સંજોગોથી સમજાવવા લાગે. પછી જેમ ઉપદેશથી માણસ ન સમજે તો પછી સંજોગો એવા થવા લાગે કે માણસના જીવનના સંજોગો એને સમજણ આપવા લાગે. આવી ઘટના ઘટી, આમ ઘટના ઘટી, આમ થઈ ગયું, પેલું થઈ ગયું. પણ આ જીવન પણ એક શિક્ષણ જ છે ને. પેલો શિક્ષક ભણાવ્યા પછી પરીક્ષા લે, અને ભગવાન પરીક્ષા લઈને ભણાવે છે. બસ ફરક એટલો છે. શિક્ષકો આખું વર્ષ ભણાવે પછી પરીક્ષા લઈને ઉત્તીર્ણ કરે, અને જીવનની શિક્ષક એવો છે પ્રતિપલ પરીક્ષા લઈને આપણને ભણાવતા જાય. જીવનમાં રોજ એક નવી પરીક્ષા હોય છે જ ને આપણી. એક ક્યાંક અઘરો પ્રશ્ન હોય ને ક્યાંક સરળ પ્રશ્ન હોય, ક્યાંક ઓપ્શનલ હોય, ક્યાંક ટીક કરવાનું હોય, ક્યાંક નિબંધ લખવાનો હોય. જવાબ આપવાના પ્રકાર જુદા જુદા હોય છે. બાકી દરેક પ્રશ્નોના ઉત્તર આપણા માટે તૈયાર રહેવું જ પડે છે માણસને. અને સંસારીઓ જ બહુ મોટા તપસ્વી છે. સંન્યાસીઓ તો જેટલા જોઈતા હતા ને દુનિયામાં થઈ ગયા છે. હવે વધારે સંન્યાસીઓની જરૂર નથી. હવે તો સારા સંસારીઓની જરૂર છે. સારો પિતા કેવો હોય, સારી માતા કેવી હોય, સારો ભાઈ કેવો હોય, સારી પત્ની કેવી હોય. આદર્શ સંસારીઓની આજના સમયમાં વધારે જરૂર છે, કે જે સમાજને સારી પ્રેરણા આપી શકે, સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરી શકે. એટલે હું તો ઘણી વાર જ્ઞાતિવાળાઓને બી કહું, જ્ઞાતિમાં તમે બિઝનેસમાં સફળ થાય એને એવોર્ડ આપો છો, પણ સંસારમાં જે સફળ થયો, આ એક આદર્શ પિતા તરીકે જીવ્યો તેને એનો એવોર્ડ આપો. આ એક આદર્શ વહુ તરીકે ઘરમાં રહે છે એને વહુ તરીકે એનો એવોર્ડ આપો. સ્વસ્થ સામાજિક જીવન બને એ પણ નિતાંત આવશ્યક છે. તો સત્સંગની જે વાત કરી રહ્યા છે શ્રવણ, સત્સંગ જીવવા ઉપર સ્મરણ આપે. આ જીવવા કેટલું બોલતી હોય. અક્ષરો તો કોઈ બદલાતા નથી. આ દુનિયાની આશ્ચર્ય કેવી છે, ડિક્શનરીમાં નથી એવા શબ્દો બધા કેવા શીખી જાય છે. શ્લોકો બેસાડીને ગુખાવવા પડે, ગાળ કોઈને ગુખાવવી પડે? બેટા 4-5 શીખી લે, ઝઘડો થશે તો કામ લાગશે. કોઈને બેસાડીને ભણાવવું પડે છે. કેવા શીખી જઈએ છે. પણ કક્કો બારકડીમાંથી કોઈ બહારનો અક્ષર છે, એને જ કઈ રીતે ગોઠવો છો, એના પરથી જ કેવું સર્જન થાય છે. વાણીમાં સ્મરણ, બીજું કાંઈ ન થાય ને, રોજ 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. બહુ મોટી ક્રાંતિ જીવનમાં થશે. નાની વસ્તુને નાનું ન માનો. તમને 11 વાર નાનું લાગે છે, પણ ભગવાનનું 1 વાર લીધેલું નામ પણ નાનું નથી. આ વાત જ્યારે સમજાઈ જશે ત્યારે એ નામની મહત્તા ખબર પડશે. આપણે 11 વારથી શું થાય? અરે 1 વાર પણ કાફી છે. ગજેન્દ્રએ કેવલ હે હરી કરીને પુકાર કર્યો, ગરુડ પર સવાર થઈને પરમાત્મા દોડ્યા છે. અજામિલે નારાયણ નામનો પુકાર કર્યો, પ્રભુએ પાર્ષદોને મોકલ્યા છે. અને એટલા માટે કોઈ પણ ભગવત કાર્યને નાનું નહીં માનવું. એને ટાઈમ ઉપર નહીં જોવું કે 5 મિનિટ જેણે કર્યું એ નાનો ભક્ત અને 1 કલાક કરે છે મોટો ભક્ત. આ આપણી ગેરસમજ છે. ભગવાનના કાર્યોને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન કરી જ ન શકાય. તો જે 24 કલાક કરે મોટો ભક્ત, જે 10 કલાક કરે એનાથી નાનો, 5 કલાક કરે, તો ટાઈમ ઉપર ભક્તિ હોય. મોટો ભક્ત એ હોય જે રિટાયર્ડ થઈ ગયો, આખો દિવસ હવેલીના ઓટલા પર બેઠો રહે, એ મોટો ભક્ત. ને જે યુવાનો આખો દિવસ ઓફિસમાં દોડાદોડ કર્યા કરે કમાવા માટે, ઘર ચલાવવા માટે, શું એ ભક્ત ન થઈ શકે? એને ભક્ત ન કહેવાય. 84-252 તો ઘણા એવી વાર્તા આવે છે, મજૂરી કરતા, કામ કરતા, આખો દિવસ કામમાં રહેતા, તોય એમના નામ 84-252 છે. વધારે ટાઈમ આપે મોટો ભક્ત નહીં, લાઈફમાં વધારે ભગવાનને ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત છે. કેટલો સમય આપો છો એ મહત્વનું નથી, કેટલું મહત્વ આપો છો ભગવાનને જીવનમાં.
જીવનના ડગલે ને પગલે ભગવાનનું ઇમ્પોર્ટન્સ માનીને ચાલો છો, એનાથી તમારા ભક્તપણાનું નક્કી થાય છે. ભક્તપણું એનાથી નક્કી થાય, સમયથી નહીં. પ્રભુ કાલમાં બંધાયેલા છે જ નહીં. કાલાધિકો કૃષ્ણ, એ તો કાલથી પર છે. અને એટલા માટે એને કાઉન્ટિંગ યા ઘડિયાળ કે આવા જે પ્રયોગો છે જેનાથી આપણે માત્રા વધારે ચકાસીએ છીએ. હવે વિચાર કરો, તમે માત્રાનું જ હોય અને બીજા કરતા તમે 1 લીટર યમુના જલ વધારે પી જાઓ તો યમુનાજીની વધારે તમારા પર કૃપા થાય, એવું હોય? અહીંયા મુંબઈમાં તો એવું નથી ને. બીજા કરતા 56 ભોગનો 1 કિલો પ્રસાદ વધારે ખાઈ ગયા, વધારે કૃપા થાય? આવું જોખવાનું હોય, આવી માત્રા હોય ભક્તિ. મૂળ વાત સમજો, મહત્તા સ્વીકારી છે અને મહત્તા માનીને લીધેલું એકવાર પણ નામ એ બહુ મોટું કામ કરે છે આપણા જીવનમાં. એટલે યુવાનો બેઠા હોય તો કહીશ, ભલે કોઈ એમ કે તું તમે બહુ બેસતા નથી, આમ કરતા નહીં, પણ હા તમારા જીવનમાં જવાબદારી છે, પણ નાના નાના સંકલ્પો તો કરી શકો ને. હા, નાયા પછી ઠાકોરજીના મંદિર હોય, પગે લાગીને 11 વાર શ્રી કૃષ્ણ શરણમ બોલીને જઈશ. અને આને નાનું ન માનતા, આ તમારી ભક્તિ છે. તમારી ભક્તિ નાની કેમ હોઈ શકે? આ તમારી ભક્તિ છે. જે 2 કલાક કરે છે એની ભક્તિ છે, જે 10 કલાક કરે છે એની ભક્તિ છે. એમ તમારું 11 વાર લીધેલું નામ પણ તમારા માટે તો બહુ મોટું છે. ગામ વાળા ભલે નાનું એને કે 11 વાર અષ્ટાક્ષર શું થાય, 1 માળા તો કર, પણ 11 વાર લેશો ને ભાવથી, ઠાકોરજી જેવી પ્રેરણા કરશે કે 1 માળા કરતા થઈ જશે. 1 માળા ભાવથી કરશો તો ઠાકોરજી જેવું કરશે કે સેવા કરતા થઈ જશે. સેવા કરતા થશો તો ઠાકોરજી જેવું કંઈક કરશે, સખડી ભોગ ધરતા થઈ જશે. શરૂઆત તો થાય છે ને. પહેલું બટન શર્ટનું બરાબર લાગે ને તો બાકી બધા બરાબર લાગી જાય, પણ પહેલું ખોટું લાગ્યું ને તો બધા જ ખોટા લાગે. એમ જીવનની શરૂઆત, દિવસની શરૂઆત, દિવસથી જ જીવન બને છે. દુનિયામાં શાંતિ થાય માણસ કે, પણ દુનિયાની શાંતિની શરૂઆત ક્યાંથી થાય? માણસના મનથી. તમે શાંત હશો તો પરિવારને શાંત રાખી શકશો, પરિવાર શાંત હશે તો કુટુંબને શાંત રાખી શકશો, કુટુંબ શાંત હશે તો સોસાયટી શાંત હશે, સોસાયટી શાંત હશે તો ગામ શાંત હશે, ગામ શાંત હશે તો રાજ્ય. એમ કરતા કરતા જે વિશ્વમાં શાંતિ ઈચ્છતો હોય એને પહેલા પોતે શાંત રહેતા શીખી જાય. પોતે તો ટેન્શનમાં ફરતો હોય, ચિંતા કોની હોય? આ રશિયા અને યુક્રેનનું શું થશે? હમણાં રશિયા ચાલતા હતા હોરી ખેલમાં. મેં કીધું આ રશિયા યુક્રેન કરો, અહીં તો રશિયા ફૂલપાક કરો તો તરી જશો. મૂળ વાત એ છે, હા ક્યાંય બી શાંતિ હોવી જોઈએ, સમજણની જરૂર છે દુનિયામાં, પણ અજ્ઞાની વ્યક્તિ બીજાને જ્ઞાન કઈ રીતે આપી શકે? અશાંતસ્ય કુતઃ સુખમ. પોતે અશાંત વ્યક્તિ બીજાને શાંત કેમ કરી શકશે? એ બીજાના જીવનમાં પણ શાંતિ જ લાવશે. આ દુઃખી લોકોએ દુનિયાને દુઃખી કરી છે. એમ થાય હું સુખી નથી, બીજાને શેનો થવા દો? અને એટલા માટે દુનિયામાં ઉઘાડાને કપડા આપનારા બહુ છે, દવાને બીમારને દવા આપનારા બહુ છે, ભૂખ્યાને રોટલો આપનારા ઘણા છે, પણ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં જોઈ શકાય છે? આપણે કોઈનું સુખ નથી જોયું. ગમે તેટલી ફિલોસોફી જાણતો હોય ને માણસ, પણ સગો ભાઈ આપણા કરતા વધારે સુખી થઈ જાય, પાડોશી આપણા કરતા વધારે સુખી થઈ જાય, કોઈ ઓળખીતો વ્યક્તિ આપણા કરતા સુખી થઈ જાય. ખબર છે કઈ રીતે સુખી થયા છે, આ તો તું કર ને, તને ખબર છે. આપણે એના ખોટી રીતે સુખી થયા એના કારણો ગોતી લાવી આપણી અસફળતાને આપણે એને સેટિસ્ફાય કરવાની કોશિશ કરીએ. મોકા તો તારે જોઈતા હતા પણ તને અવસર ન મળ્યા. અવસર તો તારે પણ આવ્યા પણ તારી અંદર સાહસ નહોતું, એટલે તું ન કરી શકી. અસફળતાના કારણો હોય છે. એક વસ્તુ યાદ રાખો, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાંય તમે એમ જાણ્યું મૂર્ખાનો તો ભગવાન હોય, ભોળાનો ભગવાન હોય એમ કહ્યું છે. અને એટલા માટે આપણી મૂર્ખતાને કારણે કોઈની વિદ્વત્તા, કોઈની સફળતા, એના માટે ત્વેજો દ્વેષ ન કરો. વાણીમાં સ્મરણ આપશે સત્સંગ.
ભગવદ નામ લેવાની ઈચ્છા તમને થશે. માણસને જમાડવા, આપણે બાળકને કેટલી કોશિશ કરી, ખાઈ લે બેટા ખાઈ લે, ખવડાવવાની બહુ કોશિશ ન કરો, એને ભૂખ લાગે એવું કંઈક કરો. ભૂખ લાગશે ને પછી તમારે ખવડાવવું નહીં પડે, રસોડાના ડબ્બા ખોલીને પોતે ખાઈ લેશે. આપણે બધા જ્ઞાન મેળવવાની કોશિશ જે લાગ્યા છે, આ જાણી લઉં, પેલું કરી લઉં, આ મૂળ વાત છે ભગવાન મેળવવાની ભૂખ છે, પ્રભુ વિશે જાણવાની ભૂખ છે, ભક્તિ કરવાની ભૂખ છે. બસ એ ભૂખ, અમારું કામ તો તમને ભૂખ લગાડવાનું છે. ભગવાન મેળવવાની ભૂખ જાગશે ને, ગ્રંથો તો તમે ગોતીને વાંચી લેશો. બધું જ અવેલેબલ છે અત્યારે. વાંચવાની ઈચ્છા નથી, ખોલવાની ઈચ્છા નથી. બાકી શું અત્યારે અવેલેબલ બતાવો. તમારા મોબાઈલમાં હું તમને બધા ગ્રંથો, 18 પુરાણ, 4 વેદ, 16 ગ્રંથ, તત્વાદીપ, સુબોધનિધિ બધું તમારા મોબાઈલમાં કાઢીને તમને બતાવી દઉં. નહીં તો ઘણા લોકો એવા મળે, ગોતતા જ રહે, આ પુસ્તક ક્યાં મળે, આ મળે, બધું મળી જાય શું કરશો. નહીં તો ઘણા એવા મળે, એવું તે ક્યાં લખ્યું છે, તેને પૂછવું પડે તે શું વાંચ્યું. પાછા લોકો પોતાના કામના લોજિકને પેલું સાબિત કરે, ક્યાં આવું બધું લખ્યું છે, બધે લખ્યું છે, તે નથી વાંચ્યું. એટલે જેને ગ્રંથો વાંચ્યા ના હોય ને એને આવું ક્યારે બોલવું નહીં, આવું બધું તમે કોઈ બધું ક્યાં લખ્યું છે, બધે લખેલું છે, આપણે નથી વાંચ્યું. અજ્ઞાનતાનો સ્વીકાર કરવો એ પણ જ્ઞાનની શરૂઆત છે. પોતાની ભૂલોનું ભાન થવું એનાથી મોટું જ્ઞાન બીજું કોઈ નથી. અને એટલા માટે સત્સંગ સ્મરણ આવશે. સત્સંગ જેમ નેત્રોમાં શરમ, આંખમાં શ્રવણ, જીવા ઉપર સ્મરણ, હૃદયમાં સ્નેહ આપશે. હૃદય પ્રેમથી ભરાઈ જશે. આ સત્સંગનો પ્રભાવ છે. સત્સંગ જ્યારે આપણા પર પ્રભાવ નાખે છે ત્યારે આપણી અંદર પરિવર્તનની શરૂઆત થઈ જાય છે. પછી ભગવાનની વાતો ગમવા લાગે છે. ઘણી વાર અમને લોકો એમ કે અમને આ બધું સમજાતું નથી એટલે આવતા નથી. કેટલો રોંગ લોજિક. આવશો તો સમજાશે. ઘણા મને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક. કરશો તો આવડશે. આપણે તો લોજિક જ ખોટો આપ્યું. આ પાઠ આવડતો નથી એટલે કરતા નથી. લો, 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જાય. મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું. લોકોના લોજિક જ રોંગ. માળામાં મન ન લાગે તો માળા કરીને શું કરવાનું? અરે મન નથી લાગતું એટલે જ તો માળા છે. લાગી જ જાય ભગવાનમાં મન તો ધી એન્ડ. આનું તો મન ભગવાનમાં લાગી ગયું. નથી લાગતું એટલે જ માળા કરવાની છે, નથી લાગતું એટલે જ પાઠ કરવાના છે. રોંગ લોજિક ના આપો. મૂકી દેવા પડે એવું લોજિક ના આપો. એને પકડી રાખીએ એવા લોજિકો પેદા કરો કે આ મારા હાથમાંથી છૂટે નહીં, મારા નિયમો મારા હાથમાંથી જાય નહીં, એવા લોજિક. આપણે ઓલવેઝ એવા લોજિક આપીએ છીએ કે સારું આવેલું છૂટી જાય. લૌકિકમાં પણ આ દિલનો આમ છે ને આમ છે ને, આપણે તો એવા દિલના ચોખ્ખા, સીધું મોઢે વાત કરીએ પાછળ કહે તો આ મોઢે વાત કરવી કે બહુ સારું લક્ષણ નથી. આપણને કોઈ મોઢે કે ગમે છે? આપણે વિવેક શૂન્ય છીએ કે આટલી વાત પણ મનમાં ન રાખી શક્યા. જે વાત મનમાં આવી સીધું કહી દેવું અવિવેક છે. અને આપણે એને સત્યવાદિતામાં ખપાઈએ. આપણે દંભ ન કરીએ, આપણે તો સીધું મોઢા પર. અને દંભ ન કહેવાય, વિવેક કહેવાય. દંભ અને વિવેકની બહુ પાતળી રેખા છે. કામ એક સરખા લાગે. વિવેકી વ્યક્તિ પણ તુરંત ન કહે, મોઢા પર ન કહે, સીધું ન કે. મહેમાન ઘરમાં આવ્યા હોય ને તો આજકાલ આપણને ન ગમતા હોય મહેમાન આવે એટલે આપણે તોય હસીને વાત કરીએ ને, એટલે યંગસ્ટરોને એમ થાય કે નથી ગમતા તો કહી દો ને મોઢા પર. એમને દંભ શા માટે કરો છો? આ દંભ નથી, આ વિવેક છે. આપણા સંસ્કારે આપણને શીખવાડ્યું છે ન ગમતો હોય છતાંય મહેમાન એ ભગવાનનું રૂપ છે, એનું અપમાન કરીને ન મોકલાય. આ વિવેક કહેવાય. અને એને સીધું મોઢા પર અપમાનિત કરીને મોકલી દેવું આ અવિવેક પણ કહેવાય. અને એટલા માટે સ્પષ્ટવાદિતા વાળા વ્યક્તિઓએ વિવેક અને અવિવેકનો વિચાર જરૂર કરવો જોઈએ. ભલે તમે ચોખ્ખા છો પણ બીજાના મન, એટલે સાચું ખોટું બહુ કરવા કરતા સારું અને ખરાબનો પહેલા વિચાર કરી લેવો. આ સાચું છે પણ અત્યારે કહીશ તો સારું થશે, આ ખોટું છે પણ હમણાં કહીશ તો સારું થશે ખરાબ થશે. સારું ખરાબનો વિચાર કરી પછી સાચું ખોટાનો વિચાર કરો. નહીં તો સત્યનો આગ્રહ કાંક બધું ખરાબ ન કરી નાખે એનો પણ વિવેક રાખવો જોઈએ.
તો હૃદયમાં સ્નેહ આપશે. શ્રીનાથજી બાબા માટે પરમ સ્નેહનો ઉદય થશે. હાથમાં શ્રમ આપશે. એમ થાય શું કરું, આ હસ્ત મળ્યા છે એને સિદ્ધ કરવા માટે. એની સફળતા શું? જેમ કંઈક જુઓ છો ઘણું બધું, પણ આપણને આખંડની સફળતા ક્યારે લાગે? નાથ દ્વારા ગયા હોઈએ, બહાર ઉભા હોઈએ, બહુ ભીડ હોય, દરવાજા બંધ હોય ને લાઈનો હોય, હૃદયમાં દર્શનની તાલાવેલી હોય. ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે, અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબર ના પડે. નાથ દ્વારા દર્શન કરવા જાઓ, દ્વાર બંધ હોય, લાઈનમાં ઊભા હો, ત્યારે આ પદ યાદ આવે છે. કેમાં? જોને કેટલી ભીડ છે, જોને કેટલું ટોળું છે, હમણાં ધક્કા વાગશે, હમણાં આ વાગશે, કે આવું બધું યાદ આવે. ચિંતન કરજો. હા, એને જોવા માટે ભીડ હોય જ ને. ભીડ ત્યાં નહીં હોય તો ક્યાં હશે? અરે એક નાનકડો એક્ટર આવી જાય તો હજારોની ભીડ થઈ જાય છે, પણ ત્યાં ધક્કાને યાદ નથી રાખતા, ત્યાં એને જોઈ આયા એ યાદ રાખી. તો નાથદ્વારામાં ભીડને શા માટે યાદ રાખી? અને ત્યાં નહીં હોય તો બીજે ક્યાં હશે? ત્યાં તો હોવી જ જોઈએ. પણ ત્યાંની સેવા પ્રણાલી કાં છે? અંદર શું ચાલે છે એ બહાર ઉભેલા વૈષ્ણવને ખબર હોવી જોઈએ. આપણી તકલીફ શું થાય છે હવેલીની, કે અંદર શું થઈ રહ્યું છે કે બહાર દર્શન કરવા આવેલાને ખબર નથી હોતું, અને એટલા માટે આપણે ગમે તેવું બોલવા લાગીએ છીએ. પુસ્તકમાં જે રીત લખી છે સેવાની, એકવાર તમે જાતે કરીને બતાવો અને ટાઈમે દર્શન ખોલીને બતાવો તો માની જાઓ. ત્યાં તો બધી પ્રણાલિકા ચાલે છે. હા, અનેક સેવકો છે, સમયનો આગ્રહ હોવો જ જોઈએ, પણ આપણે આવ્યા એટલે ઠાકોરજી બધું એડજસ્ટ કરી અને આપણા માટે દર્શન ખોલી જ દેવાય. તો ઠાકોરજીને એમ થાય કે ભાઈ તું રોજ રોજ ના આવતો, મારે ઘણું એડજસ્ટ કરવું પડે, હું ભૂખ્યો ઉઠી જઉં છું. કારણ કે હજી મારા ભોગ આયા હોય ને તમે બહાર ઉભા, ક્યારે ખોલશે ક્યારે ખોલશે, મને એમ થાય મારો ભક્ત આવ્યો છે અને ખોલાવાની રાહ જોઈ રહ્યો છે, ચલો જલ્દી સમેટી લો રાજભોગ, પછી આરોગી લઈશ, પહેલા એને દર્શન આપી દો. કારણ કે ઠાકોરજી તો આવા જ છે. મહાપ્રભુજી કહેલું છે, કેવા છે પ્રભુ? ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરે નયશો વિસારી ઉમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કેવા છે ગોર્ધનનાથજી? ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે હવેલીના ચોકમાં ઊભા ઊભા તમે જે વિચારો છો ઠાકોરજી એવું કરશે. તમે ક્યારે એવું વિચારો ના પ્રભુ આપનો રાજભોગ આવ્યો હોય ને, પ્રભુ આ પ્રેમથી આરોગો, હું આ બેઠો, મને 10 મિનિટ મોડું જવાશે એટલું જ, તેમાં શું જતું રહેવાનું છે, પણ આપ ભોજન કરતા હો અને મારા માટે આપ ઉતાવળ કરો તો મારો તો સેવક ધર્મ જાય, મારો તો વૈષ્ણવ ધર્મ જાય. આપને શ્રમ આપીને મારે સુખ લેવું, આ તો વૈષ્ણવનો વિવેક નથી. આ વિવેકનો વિચાર. ભીતર શું ચાલે છે એ બહાર આવનારને ખબર હોય ને, તો પછી ક્યારેય કોઈ હઠાગ્ર ન થાય, પછી તો સુખનો જ વિચાર થાય. હસ્તમાં શ્રમ તો જે ચર્ચા કરી રહ્યા છે, સત્સંગના અનેક ફળ શાસ્ત્રોએ કહ્યા, પણ સૌથી મોટું ફળ આખો માણસ બદલાઈ જાય. કેવો મોટો ચમત્કાર છે. લોકો નાના નાના ચમત્કારોમાં કરે, અહીંયા તો કંકુ નીકળ્યું, અહીંયા તો ભભૂત નીકળ્યું, અહીંયા તો આ નીકળ્યું. તારી અંદરથી ભક્ત નીકળ્યો એ સૌથી મોટો ચમત્કાર છે. કારણ કે
સતત લૌકિકમાં રત વ્યક્તિ, વિષયોમાં રત વ્યક્તિ અને વિષયોને છોડી અને એ કૃષ્ણને પકડવા દોડે, આનાથી મોટો ચમત્કાર કરે. આગળ આવશે રસખાનજીની વાર્તા, શ્રીનાથજીના તો એક એક પ્રસંગોમાં કેવા કેવા સુંદર ચરિત્રો છે. કેવલ એક ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મગ્ન બની ગયા, મેળવવા છે તો આને મેળવવા છે. ઉત્તમ જેને ચાખ્યું હોય એને પછી બાકી બધું તુચ્છ જ લાગો. પેંડો ખાઈ લીધો હોય, ખાંડ નાખેલું દૂધ પણ ફીકું જ લાગવાનું. પેંડો ખાધો, વધારે મીઠું ચાખ્યું છે. એમ જ જેને ભગવદ રસ ચાખ્યો છે. સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને ખબર ન પડે, આ બાને આ 2 બાય 2 ખાનાની આગળ બેસી આ નાનકડા લાલન જોડે નવડાવે ને ખવડાવે ને ટેરો લાવે ને ભોગ ધરે, શું મજા આવતી છે એને ખબર ન પડે. પણ જ્યારે બા પહોંચી જાય ને સેવા દીકરાના હાથમાં આવે અને એ જ્યારે પહેલી વાર એ લાલનને પોતાની ગોદમાં લે, અને ત્યારે એના રોમ રોમમાં રોમાંચ થાય અને ત્યારે સમજાય કે બાને કેવો આનંદ આવતો. આ નાનકડું 2 બાય 2 નું ખાનું નથી, એ તો બાનું વ્રજ છે. આ નાનકડો કોઈ લાલન ખીલોનો નથી, એ તો નંદ અને યશોદાનો લાલન કૃષ્ણ છે. અને હું કોઈ વ્યક્તિ નથી, હું તો વ્રજની ગોપી છું, એવો અનુભવ એને થાય. હું તો વ્રજભક્ત છું. એક નાનકડા લાલનને પધરાઈને કલાક સેવા કરવાથી તમને વ્રજભક્તોનું સુખ મળતું હોય તો આનાથી મોટો બીજો ચમત્કાર શું હોઈ શકે? આ કલિયુગમાં પણ સારસ્વત કલ્પનો અનુભવ તમને થતો હોય તો આનાથી મોટો બીજો ચમત્કાર શું હોઈ શકે? વિચાર તો કરો. શ્રીનાથજીનું ચરિત્ર તો ગાવું જ છે, પણ એ ચરિત્રને સમજવા તૈયાર તો થવું પડશે. એ વૈષ્ણવતાનો વિચાર જ્યાં સુધી મનમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી શ્રીજી સમજવા નહીં આવે. કારણ કે આ શ્રી કૃષ્ણ કે શ્રીનાથજી એક જ વાત, એમની ચરિત્રની વિચિત્રતા જ એ છે, જે દિવસે તમને એમ લાગે કે હવે કૃષ્ણને સમજો, એ જ દિવસે એ કંઈક એવું કરશે તમને એવું લાગે કે આવો ભગવાન હોય, આવું કરે ભગવાન. તુરંત શંકા પેદા થઈ જાય. એને ચરિત્ર જ તમદ્ભુતમ, અદ્ભુત ચરિત્ર વાળા છે, વિરુદ્ધ ધર્માશ્રયી છે. આ બધા જ ચરિત્રોને આપણે જોઈશું. સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને વ્રજમાં જે જે લીલાઓ કરી એ લીલાઓ શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રીનાથજીએ ફરી આ કલિયુગમાં ગિરિરાજજીની ઉપર પ્રગટ થઈને કરી. એવું જ વ્રજવાસીઓને સુખ આપ્યું. અને એ સમયે તો કેવલ વ્રજવાસીઓને સુખ મળ્યું. આ સમયે તો અબજો ભઈ સો કબહુ ન ભઈ. આ કલિયુગમાં તો જે થયું એ કયા યુગમાં થયું છે? આ યુગમાં શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈ વૈષ્ણવના ઘર ઘરને વ્રજ બનાવી દીધા. ઘરે ઘરે ઠાકોરજી પધારે. શ્રીનાથજી કેવલ નાથદ્વારામાં નથી બિરાજતા, જે નાથદ્વારામાં બિરાજે છે એ તમારા ઘરે પણ બિરાજે છે. ઉષ્ટાવીને તમે ઠાકોરજીને જે સેવા કરો છો એ તમારી એક એક સેવા નાથદ્વારામાં બિરાજતો શ્રીનાથજી સ્વીકારે છે. અને એનું પ્રમાણ 1.25 લાખનું ગુલાબ ખરીદ્યું. આપણે વાર્તામાં આવે છે ને કે જ્યારે કહ્યું કે ગુલાબ ફૂલ ઠાકોરજી માટે લઈ આવો, એટલું સુંદર ગુલાબ અને ઉત્તમતા જોઈ જેને ઠાકોરજી યાદ આવે એ વૈષ્ણવ. આ તો પ્રભુને લાયક છે. વૈષ્ણવના મુખમાંથી શું શબ્દ નીકળે? આ તો ઠાકોરજીને લાયક છે. જ્યારે કોઈ પણ સારી વસ્તુને જુઓ ત્યારે ભોગવવાની ઈચ્છા કરતા ભોગ ધરવાની ઈચ્છા થવી જોઈએ. આ તો મારા ઠાકોરજીને લાયક છે, આ વૈષ્ણવી વૃત્તિ. અને થયું કે આ તો પ્રભુને, એટલામાં કોઈ બાદશાહ આવ્યો, મુગલ આવ્યો અને કહ્યું કે આ તો મારી પ્રેમિકા માટે લઈ જાઓ. અને બોલી ચાલી 100, 1000, 10,000, 1.25 લાખ સુધી લીધું અને કહ્યું કે ઠાકોરજીને જે લાયક છે, પ્રભુ માટે જે સર્જાયું છે એને બીજે ન જવા દઉં, આ તો પ્રભુ સુધી જ પહોંચવું જોઈએ. અને 1.25 લાખમાં ખરીદી ઠાકોરજીને પોતાના ઘરે ધર્યું મસ્તક પર, તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું એ ભારથી. આ ભાવનો ભાર છે. એટલે કે તમારી એક એક સેવા શ્રીનાથજી સુધી પહોંચે. ઘણા લોકો કહે શ્રીનાથજીમાં દર્શન મળે પણ સેવા કેમ અમને ન મળે? સેવા નથી. અરે એ શ્રીનાથજી તમારા ઘરે તો પધરાવી દીધા. તમે સ્નાન કરાવો છો તો કોને કરાવો છો? શ્રીનાથજીને જ કરાવો છો. તમે ભોગ ધરો છો તો કોને ધરો છો? અજ્ઞાનતા એટલી છે કે મારા ઠાકોરજી સાધારણ છે અને ત્યાં કોઈ વિશેષ છે. સત્સંગ દ્વારા જ્યારે આ ખસી જશે ને પડદો,
અને પોતાના પ્રભુ પણ એ જ શ્રીનાથજી લાગશે, તો આ શ્રીનાથજી ચરિત્ર તમારા ઘરે ઘરે થવા લાગશે. મારે કેવલ કોઈ પોથીની કથા નથી કરવી, મારે કોઈ ગ્રંથની કથા નથી કરવી, મારે તો આપણા જીવનની કથા કરવી કે આપણા જીવનમાં શ્રીનાથજીની લીલાઓ કેમ પ્રગટે, કેમ સર્જાય. એ અજબકુરીબાઈ હોય, રસખાન હોય, સુરદાસ હોય, કુંભનદાસ હોય, આપણે એના ભાવને કેમ અનુભવ કરી શકીએ? આપણે તો એનું ચિંતન કરવાનું. એ તો શ્રેષ્ઠ હતા જ, એમના પર તો વિશેષ કૃપા હતી જ, પણ મારે સુરદાસ જેવા ભાવનો અનુભવ કરવો છે, મારે કુંભનદાસજી જેવી કૃપાનો અહેસાસ કરવો છે. આ જ્યારે વિચાર થાય ત્યારે આપણા જીવનમાં શ્રીનાથજીનું ચરિત્રનો પ્રારંભ થતો હોય છે. જો શ્રીનાથજીના ચરિત્રમાં પ્રવેશ કરું તો કેવલ ચરિત્રનું અવગાહન નહીં કરીએ, આપણે નામ, રૂપ, લીલા અને ધામ, ભગવાનના ચારે તત્વો ભગવદ રૂપ કહેવાયા છે. આમાંથી કોઈને પણ ન્યૂન્ય ન ગણાય. જેટલું મહાત્મ્ય શ્રીનાથજીના સ્વરૂપનું છે એટલી જ મહત્તા એના નામની છે, એટલી જ મહત્તા એની લીલાની છે, અને એટલી જ મહત્તા એના ધામની છે. ભગવદ ધામ પણ ભગવદ રૂપ કહેવાય છે. એટલે આ ચારેયને આપણે મહત્તા આપી અને ચર્ચા કરીશું. મારે ક્યાંય કોઈ ગ્રંથ પતાવવાનો નથી, પૂરો કરવાનો નથી. મારું તો એક જ ઇન્ટેન્શન, કેમ કરીને તમારા સુધી પહોંચાડું. બસ પતાવવાની ભાવનાથી આપણે ક્યારે સત્સંગ કરતા, સત્સંગ પૂરો થતોય નથી. સત્સંગ તો અખંડ પ્રવાહ રૂપે વહેતો રહે છે. આ તો એક પ્રવાહ છે, એક યાત્રા છે જે ચાલતી જ રહેવી જોઈએ. આ ઇવેન્ટ નથી. આપણે માની કે 5 દિવસનો આપણો આ મહોત્સવ છે, સત્સંગ મહોત્સવ છે, પણ પછી એ સત્સંગ તમે 5 દિવસ સત્સંગમાં બેસશો, 5મા દિવસે સત્સંગ હું તમારામાં બેસાડી દઈશ, અને પછી એ સત્સંગનો પ્રવાહ તમારી અંદર સતત અવિરત રૂપે છે. પછી તો ક્યાંય શ્રીનાથજીનું નામ સાંભળશો ને તો તમને આ ઉત્સવ યાદ આવશે. ક્યાં શ્રીનાથજી માટે તો આપણે સાંભળ્યું હતું, આપણે તો ઉત્સવ કર્યો હતો, આપણે તો 5 દિવસ એની કથા સાંભળી હતી. એટલે સતત એક સ્મરણ, આ તમારો સમય 5 દિવસનો તમારું સંસ્મરણ બની જશે, તમારી યાદ બની તમારા હૃદયમાં રહેશે. હા, શ્લોકો બોલીશ કદાચ તમે ભૂલી જશો, કદાચ કોઈ પ્રસંગો ભૂલી જશો, કોઈ વાતો ભૂલી જશો, પણ આ સાંભળીને જે ભાવ જાગ્યો છે એ તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. એ ભાવ તમારો હશે, એ શ્રદ્ધા તમારી હશે, કારણ કે આ સમય તમે તમારો વાપરી નથી રહ્યા, તમારા માટે વાવી રહ્યા છો. વાપરીએ એટલે ખતમ થઈ જાય, વાવીએ એટલે અનેક ગણું થઈને ઉગે. સત્સંગમાં બેસવું એટલે સમય વાપરવો ન કહેવાય, વાવ્યો કહેવાય. તમારી જાતના કલ્યાણ માટે તમે એક એક સેકન્ડ સત્સંગની વાવી રહ્યા છો, અને એ જ્યારે ફળ આપશે આનંદના, ભક્તિના, સેવાના, ત્યારે તમે જ અનુભવ કરશો કે 5 દિવસ વાવેલું આજે ઉગી નીકળ્યું. એ નિશ્ચિત વાત છે. સત્સંગ ક્યારે નિષ્ફળ જતો જ નથી. આપણે બુદ્ધિનો વિષય માનીએ છીએ, આપણે યાદ રાખે તો જ સત્સંગ થયો કહેવાય. તો તેની યાદ શક્તિ કમજોર હોય, સત્સંગ ના કરી શકે. જે ભૂલી જતો હોય એના જીવનમાં સત્સંગ જ ના હોય. કયા ગ્રંથમાં એવું લખ્યું છે કે વાંચીને પાઠ કરે તો ઓછું ફળ મળે અને મોઢે કરે ને વધારે મળે? ક્યાં એવું છે? આ તો બુદ્ધિનો વિષય છે. યાદ રાખવું એ બહુ મહત્વની વાત નથી. આપણે લોકો યાદ રાખવાને બહુ મહત્વનું સત્સંગ માનીએ કે જેને બધું યાદ રહી જાય બહુ મોટો સત્સંગી. અરે એની બુદ્ધિ તીવ્ર છે, ઘણાની હોય, ઘણાની ના હોય. સારા ભક્ત બનવા માટે આ રિક્વાયરમેન્ટ પણ જરૂરી નથી કે બહુ બધું યાદ રહી જવું. ના, જ્યારે યાદ આવે ત્યારે રડી લેવું, એ ભક્ત છે. યાદ આવતા જ નેત્રો ભરાઈ જાય, ભાવથી ગદગદિત થઈ જઈએ, રોમ રોમ પુલકિત થઈ જાય. આ વૈષ્ણવનું લક્ષણ છે. એટલે આપણે જે બધું વિચારેલું છે ને એક ભક્ત માટે, ભક્તિ કરવા માટે આવું બધું હોવું જોઈએ, એ ભગવાન માટે લૌકિક વ્યવહારો ન વિચારો. એના ગણિત કંઈક જુદા છે. ત્યાં 1 ને 1 2 નથી થતું, ત્યાં 1 ને 1 11 નથી થતું. ત્યાં તો ભક્તોના ગણિત ભગવાન જુદી રીતે ગણતા હોય. રાઈ જીતની સેવા કો
ફલ માનત મેરુ સમાન. ત્યાંના ગણિત, ભગવાન બધા વિષયમાં હોશિયાર હશે, ભગવાનનું ગણિત બહુ કાચું છે. પ્રભુને ગણિત નથી આવડતું. આ તો આપણે ભગવાનને શીખવાડ્યું છે કે એક માળા કરીએ તો આટલું આપવાનું, 2 માળા કરો તો આટલું ફળ, 5 પાઠ કરો તો આટલું આપવાનું, આટલા પારાયણ કરો તો આટલું ફળ. આ બધું તો આપણે ભગવાનને શીખવાડ્યું છે. પ્રભુનું ગણિત કેવું છે? રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલું કર્યું હોય એ પણ ભગવાનની દ્રષ્ટિએ મેરુ પર્વત જેવું છે. તમે તમારી દ્રષ્ટિએ ભગવાનને જુઓ છો. ક્યારે ભગવાનની આંખે તમે તમારી જાતને જોઈ છે? એ કેટલો પ્રેમ તમને કરે છે, એ કેવી કરુણા તમારા પ્રત્યે રાખે. તમને એમ લાગે છે કે પ્રભુ મારાથી દૂર છે, મને જોતા નથી, કે એમની કૃપા નથી, કે ભગવાનને રાજી થાય એવું કરી શકે. પ્રભુ કે મેં ક્યારે તને કહ્યું કે મને રાજી કરવા આ કર? હું તારાથી રાજી જ છું, એટલે જ તો તને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. તને એવી જગ્યાએ મેં પેદા કર્યો જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હોય, બધી અનુકૂળ. અને હું નથી કહેતો, ગીતાજીમાં ભગવાન કહે સૂચિનામ શ્રીમતામ ગે. એ યોગ ભ્રષ્ટને એ હું એવા પવિત્ર બુદ્ધિ વાળાના ઘરે, શ્રીમદ જે હોય એના ઘરે જન્મ આપું છું. જો વૈષ્ણવ કુળમાં, વૈષ્ણવ ઘરમાં તમને જન્મ મળ્યો કે જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા મળી, તો માનજો ઠાકોરજી તમને બહુ પ્રેમ કરે છે. અને એમણે તમને બધી સુવિધાઓ સાથે પેદા કર્યા છે ભક્તિ કરવાની. અને ભાગ્યશાળી માનજો તમારી જાતને કે જો તમારા ઘરમાં કોઈ એક એવું પાત્ર હોય કે તમે ઓફિસમાં આખો દિવસ દોડાદોડ કરતા હો, પણ સવારે ઉતાવળા ઓફિસ જતા હો અને તમને પાછળથી અવાજ સંભળાય કે આજે મહાપ્રભુજીનો ઉત્સવ છે, દંડવત કરીને તો જાઓ ઠાકોરજી. તમને આટલા વ્યસ્ત જીવનમાં પણ કોઈ ઠાકોરજી યાદ અપાવનારું ઘરમાં હોય ને, તો તમારી જાતને ભાગ્યશાળી માનો. એ બા હોય, વહુ હોય કે દીકરી હોય, એ ભાઈ હોય, પિતા હોય કે મિત્ર હોય, પણ તમારા લૌકિક વ્યસ્ત જીવનમાંથી પણ તમને 2 ઘડી પ્રભુ યાદ અપાવી દે, તો પોતાની જાતને નસીબવાળા માનજો કે તમારા ઘરમાં હજી એ ભક્તિના સંસ્કારો જીવંત એને રાખ્યા છે. ખીજાતા નહીં, હમણાં હું બિઝી છું, નામ છું, હમણાં જ તને યાદ આવે છે. અરે ભગવાન યાદ અપાવનારા તો ગુરુ છે, અને કોઈ એ કાર્ય કરી રહ્યું છે. સૌભાગ્ય માનો પોતાની જાત. ઘરમાં આવી ક્ષણો આવતી હોય તો નસીબવાળા ગણો પોતાને કે આપણા ઘરમાં એક ખૂણો એવો છે જ્યાંથી પસાર થઈને ખાલી જોઉં ને ખૂણાને તોય મને ભગવાન યાદ આવે છે. ત્યાં ઠાકોરજી એક નાનકડું મંદિર હોય, એક નાનકડું સાવ 1x1 નાનકડું ક્યાંકથી ખરીદીને લાવ્યા, પણ એ મંદિર કોઈ લાકડાના માપ પ્રમાણે ન ગણતા. એ સ્થાન છે જેને જોતા જ તમને ત્રિલોકનો નાથ યાદ આવે છે. તમને ઘડનારો તમને યાદ આવી જાય, તમને સર્જનારો તમને સ્મૃતિમાં આવી જાય છે. એવું ના, આટલા નાના મંદિરથી શું થાય? પ્રભુનું તો આવું બનાવવું જોઈએ. પ્રભુએ કહ્યું વૈકુંઠ જેવું તો તું કરી શકવાનો નથી, છતાંય તારા માટે હું વૈકુંઠના બધા જ સુખ છોડી તારા 2x2 ખાનામાં રહેવા તૈયાર થયો છું. વિચાર કરો, આપણે ઘરે ઠાકોરજીને પધરાવીએ છીએ, આપણે એમ કે મેં આટલું છોડ્યું, નામ કર્યું ને આ ઠાકોરજી માટે, પણ ઠાકોરજીને કેટલું છોડવું પડે છે આપણા સુધી પહોંચવા માટે. પ્રહલાદની કથા મને ઘણી વાર યાદ આવી જાય. ભક્ત માટે ભગવાન કેવા રસ્તાઓ શોધી લેતો હોય છે. કેવું વરદાન માંગ્યું હતું, પશુથી નહીં, માણસથી નહીં, ઘરમાં નહીં, બારમાં નહીં, દિવસે નહીં, રાતે નહીં, આમાં નહીં, આમાં નહીં. ભગવાન એના સુધી પહોંચી જ ન શકે. બધા દ્વાર બંધ કરી દીધા હિરણ્યકશિપુએ, કે કોઈ બારી ખુલ્લી નહીં કે ભગવાન મારા સુધી આવે. છતાંય ભગવાનને કૃપા કરવી હોય તો કેવા રસ્તાઓ કાઢી લે છે. એ થાંભલાથી પણ પ્રગટી જાય, એ નરસિંહે બની જાય. આજ તો એની કૃપાલુતા છે. તમને એમ થાય કે મને ભગવાન માટે ટાઈમ નથી, પ્રભુ કે તારા માટે મને તો ટાઈમ જ છે. તારા માટે તો હું 24 કલાક ફરી છું. તમે એમ કહો કે મારું સેવામાં મન ભટકે ને ઠાકોરજીમાં નથી લાગતું, અને ભટકે છે, પણ તમે સેવામાં હો, તમારું મન ભલે ભટકતું હશે, ઠાકોરજીનું મન તમારાથી ક્યારે ભટકતું નથી. ઠાકોરજીનું તો મન તમારામાં જ હોય છે એ સમય જ્યારે તમે સેવામાં બેઠા હો. એટલે હવે એ ન વિચારતા કે મારું મન ભટકે છે, હવે એ વિચારજો પ્રભુ મને જ જોઈ રહ્યા છે, એનું મન તો મારામાં જ છે, તમારું મન ક્યાંય નહીં જાય.
આપણને એમ લાગે છે કે પ્રભુનું એટેન્શન આપણી તરફ નથી, એટલે આપણે જોઈએ ત્યારે ભગવાન, આપણે નથી જોતા ત્યારે એ નથી. એવું નથી. એનું ચિત્ત, એનો નિરોધ તમારામાં થયેલો છે. આપણો તો જ્યારે પ્રભુમાં થશે ત્યારે થશે. પુષ્ટાવીને સેવા કરવી એટલે પ્રભુનો તમારામાં નિરોધ કરી દેવો. એ પછી તમારા સિવાય બીજું કાંઈ વિચારતો નથી. એને 24 કલાક તમારું જ સ્મરણ રહે છે. આ જ સેવાનો ચમત્કાર છે કે કેવું સહજમાં મોટા મોટા મહાપુરુષોની સિદ્ધિ હોય, એક સહજમાં ઠાકોરજી પધરાવી લેવાથી થઈ જાય. પ્રભુ પધરાવું એટલે ખાલી ટેરો લગાવો, ભોગ ધરવો, હાથ ધોવો એટલું જ નથી, પણ એક જીવનનું ડિસિપ્લિન છે. કાલે આ જ આંખે મારે ઠાકોરજીના દર્શન કરવાના છે, તો આજે આ આંખે પાપ કેમ જોવું? કાલે આ જીવવાથી એના ગુણગાન એને જગાવવા માટે કરીશ, તો આ જીવવાથી આજે કોઈની નિંદા કેમ થાય? કાલે આ જ હાથે મારે લાલનને ગોદમાં લેવાના છે, તો આ હાથથી કોઈનું ઝૂંટવવાની ઈચ્છા કેમ થાય? એને વિચાર આવે છે કે કાલે મારે ઠાકોરજી આગળ બેસવાનું છે, કયા મોઢે એની સામે જઈશ, કયો ચહેરો એને બતાવીશ. આ એક વિવેક પેદા થાય છે. તમે ઠાકોરજી પધરાવું એને કઈ બહુ નાની ઘટના ન માનો, સીમિત ન માનો કે ભોગ ધરવાના આ કામ તો કરવું જોઈએ, સમય બચે સેવા કરવું, આ નથી. એક આખા જીવનને ભગવાનમય, પ્રભુમય બનાવવાની વાત છે કે હું તો પ્રભુને જોઈને રાજી થાઉં, પણ મને જોઈને મારો ઠાકોરજી રાજી થાય એવું મારું જીવન બનાવવું છે. તો આ કૃષ્ણ, આ શ્રીનાથજી અને એના ચરિત્રનું દર્શન, તો નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેયની ચર્ચા થશે. શ્રીનાથજીના ચરિત્રમાં જો પ્રવેશ કરું તો સૌથી પહેલા નામમાં પ્રવેશ કરી. અનેક અનેક નામોની જે ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. સૌથી પહેલા જે સુપ્રસિદ્ધ નામ છે શ્રી ગોવર્ધનનાથજી. આ બધા જ જાણો છો ઇન્દ્રમાન ભંગની પ્રસંગની લીલા. સ્વરૂપની ચર્ચા તો પછી શ્રીનાથજીના પછી આપણે કરીશું કે કેટલા ભાવ શ્રીનાથજીના સ્વરૂપના છે, કેટલી લીલાઓ એમની સાથે જોડાયેલી છે, અને શ્રીનાથજી સાથે કેટલા ધામ જોડાયેલા છે. છેક ગિરિરાજજીના પ્રાગટ્યથી લઈ, એ ગિરી કંદરાથી લઈ અને ચરણ ચોકી થતા થતા થતા, એટલે જ્યાં બિરાજ્યા હતા ચરણ ચોકી કહેવાય, અને છેક શ્રીનાથજી નાથ દ્વારા મેવાડ પધાર્યા. તો વ્રજ ટુ મેવાડ, વ્રજથી મેવાડ સુધીની શ્રીનાથજીની એ યાત્રા. આપણે તો યાત્રા કરવા જઈએ, પણ ઠાકોરજીની યાત્રા, પ્રભુનો, જેમ કૃષ્ણ ચરિત્રમાં તમે જુઓ તો મથુરાની જેલમાં પ્રગટ થઈ, ગોકુલમાં આનંદ મહોત્સવથી લઈ અને બધા જ લીલાઓ કરતા કરતા પ્રભુ મથુરા પધારી, કંસનો ઉદ્ધાર કરી અને છેક દ્વારિકા લીલા સુધીની યાત્રા, અને વચ્ચે હસ્તિનાપુર પણ આવી જાય. આખું કૃષ્ણ ચરિત્ર જેમ ભાગવતજીમાં સુંદર રીતે વર્ણિત છે, એમ જ શ્રીનાથજીના દિવ્ય ચરિત્રને, એમ તો શ્રી હરિરાય મહાપ્રભુજી, શ્રી ગોકુલનાથજીની કૃપા દ્વારા શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તા પ્રસિદ્ધ છે, પણ ત્યારબાદ અનેક અનેક ચરિત્રો દ્વારા શ્રીનાથજીના ચરિત્રના પ્રસંગોને ગાવામાં આવતા હોય છે. તો નામ, રૂપ, લીલા અને ધામ. પ્રભુ, કારણ કે શરૂઆત નામથી થાય. તમે કોઈનું બહુ નામ સાંભળ્યું હોય તો તમને એમ થાય કે એ જોવામાં કેવો લાગતો હશે, એને જોવાની ઈચ્છા થાય, એટલે રૂપમાં આસક્તિ થાય. તમે એને જુઓ તમને આ શું કરતો હશે, સવારે ઉઠી, બપોરે, સાંજે, એનું ડેલી રૂટીન શું. લોકોને કેવું એક્ટરો માટે ક્યુરિયોસિટી હોય છે, શું કરતા હશે, શું હશે. એમ સ્પોર્ટ્સ પર્સનો માટે હોય, બધા માટે જુદી જુદી એક જિજ્ઞાસા હોય. કારણ કે જેને જોયો એમ થાય કે આ કરે શું, એનું ડેલી રૂટીન શું, એટલે લીલામાં આસક્તિ થાય. તો નામ રૂપમાં આસક્તિ કરાવે, રૂપ લીલામાં આસક્તિ થાય, અને એમ થાય કે આ બધી લીલાઓ ક્યાં થતી હશે, એટલે ધામમાં આસક્તિ થાય કે જે જગ્યાએ આ બધી લીલા થઈ રહી છે એ ભગવત ધામ. તો આમ નામથી શરૂ થયેલી યાત્રા ધામમાં પ્રાપ્તિ કરાવે. તો શ્રીનાથજીના અનેકવિધ પ્રકારના નામ, અને આ નામ શ્રીનાથજી કેવલ 500 વર્ષ પૂર્વ મહાપ્રભુજીએ જ પાડ્યું છે એમ નથી. આ નામ તો ગર્ગ સંહિતામાં વર્ણિત છે. જે ગર્ગ સંહિતા પ્રભુના પુરોહિત જે ગર્ગજી હતા
એમણે આ લખેલી ગર્ગ સંહિતા. એટલે એ કોઈ પુષ્ટિમાર્ગી એ કોઈ વૈષ્ણવે લખ્યું હોય કે એમ નથી. જ્યારે પણ ભગવદ અવતાર થાય, કોઈ કે આ ભગવાન છે, તો સૌથી પહેલા પૂછવું પડે કયા ગ્રંથમાં એમના વિશે લખ્યું છે કે આવો ભગવદ અવતાર થશે. કારણ કે જો ગ્રંથ પ્રમાણિત ન કરે તો એ ભગવદ અવતાર ન માની શકાય. આ ભગવાનની વિભૂતિ હોઈ શકે, ભગવાનનો તેજ પ્રભાવ એનામાં દેખાઈ શકે, પણ ભગવદ અવતાર માટેની પહેલી શરત એ છે કે એના માટે કોઈ ગ્રંથોમાં લખાયેલું હોવું જોઈએ. કૃષ્ણ પ્રગટ થયા પણ એમના પહેલા પૂર્વમાં લખાઈ ગયું હતું આ રીતે કૃષ્ણ અવતાર થશે. રામ થયા પણ એના પહેલા વાલ્મીકીજીએ રામાયણ લખી દીધું હતું. આ પૂર્વમાં એનું વર્ણન છે. મહાપ્રભુજી શ્રીનાથજી 550 વર્ષ મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ ગર્ગ સંહિતામાં હજારો વર્ષ પહેલા લખાયેલું છે કે મધ્યે તું ગોવર્ધન નાથ. આ રીતે શૃંગાર મંડનમાં કલિયુગના 4500 વર્ષ જશે, ત્યારબાદ આ સ્વરૂપ પ્રગટ થશે ગિરિરાજજીમાંથી. એવો સ્પષ્ટ ઉલ્લેખ ગર્ગ સંહિતામાં લખેલો છે. આ ગર્ગ સંહિતા તો આપણે કોઈ લખી નથી, કોઈ પુષ્ટિમાર્ગીએ તો લખી નથી, કોઈ વલ્લભકુલના આચાર્ય તો લખી નથી, પ્રભુના પુરોહિતે લખેલું છે. જો મોટા મંદિરો ઉદ્ધાર નથી કરતા, આપણું તો વૈભવ શું છે પુષ્ટિમાર્ગનું? સ્વયંભૂ પ્રગટેલા ભગવત સ્વરૂપો. આ જે ભગવત સ્વરૂપો છે એ કેમે કરીને મેળવી થોડી શકાય, બનાવી થોડી શકાય. તમે એવા આકારનો ઘાટ આપી શકો પણ શ્રીનાથજી ન લાવી શકો. અને એટલા માટે પુષ્ટિ માર્ગનો વૈભવ આટલા નિધિ સ્વયંભૂ પ્રગટેલા ભગવત સ્વરૂપો છે. તો આ ભગવત સ્વરૂપો કઈ રીતે શ્રીનાથજી પ્રગટ થયા, કઈ રીતે આ નિધિઓ પ્રગટ થયા, આ બધાની ચર્ચા આપણે ત્યાં છે. તો નામમાં જો પ્રવેશ કરીએ તો સૌથી પહેલા શ્રી ગોવર્ધનનાથજી, જે આપ લોકો ઇન્દ્રમાન ભંગની લીલાને જાણો છો. ઇન્દ્ર કોપાયમાન થયા, વ્રજ ડુબાડી દેવાની વાત થઈ, અને એવા સમયે પ્રભુએ શ્રી ગિરિરાજ ગોવર્ધનને ધારણ કર્યા. અને એ ધારણ કર્યા તો શ્રી ગોવર્ધન, ગોનું વર્ધન કરનારા, ગિરિરાજજીનું વર્ધન કરનારા નાથજી, એના નાથ એ શ્રીનાથજી. બીજું એક નામ શ્રીનાથજીનું નિકુંજ નાયક શ્રીનાથજી. જો આ સ્વરૂપની તો આગળ ચર્ચા કરીશ, કઈ નામની જ કરું છું, આ બધા સ્વરૂપની ચર્ચાઓમાં પાછા આવશે. નિકુંજ નાયક શ્રીનાથજી એક છે, શ્રી ગોવર્ધનનાથજી જેને ગિરિરાજજીને ધારણ કર્યા કે વામ ભુજાથી ગિરિરાજજી ધારણ કરેલા, એક એવો ભાવ. બીજું છે નિકુંજ નાયક, એટલે કે ઠાકોરજી અને સ્વામીજીની અખંડ લીલાઓ નિત્ય લીલા ધામમાં ચાલે છે. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. આપણા તો ગોપાલદાસજી ઉપર ગુસાઈજીએ કેવી કૃપા કરી, ચરવી તાંબુલ આપ્યું. આખું પ્રથમ આખ્યાનમાં તમે જુઓ, શ્યામા શતદલ નયન સુંદરી શોભા. આખું નિત્ય લીલાના દર્શન ગોપાલદાસને થયા છે. શ્યામા શતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર. વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. એણી પેરે નવલી લીલા ઘોષવાદ્ય ઝણકાર. અંગે સ્વેર મકરંદે મોયા મધુપ કરે ગુંજાર. તે પ્રભુને મન ઈચ્છા ઉપની યશ થા વિસ્તાર. અધિકારી પાખે વાણી નહીં કોને ઉચ્ચાર. ત્યાં સરિતા
અર્પિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન. યમુનાજીના દર્શન થયા, ગિરિરાજજીના દર્શન થયા અને ત્યાં વૃંદાવનના દર્શન કરી રાસ કરતા પ્રભુ દેખાયા. ગંગેથી સૃષ્ટિની બની અતિ સુંદર બ્રહ્માંડ. 14 લોક નાના વૈચિત્રે ભૂમંડલ નવખંડ. ગોપાલદાસ પર કૃપા થઈ ગુસાઈની અને પ્રગટ ગોલોક ધામના દર્શન સન્મુખ બેઠા બેઠા આજ ભૂતલમાં બેઠા બેઠા નિત્ય લીલા ધામના દર્શન થયા. આને કૃપા કહેવાય. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. એક વસ્તુ સમજી લેજો, આપણા પુષ્ટિ માર્ગમાં મર્યા પછી ભગવાનના ધામમાં જઈશું એવો કોઈ વિચાર નથી. આપણે ત્યાં તો વિચાર છે કે જીતા જીવંત એ ધામનો અનુભવ ભૂતલ પર કરી લઈશું. આ પુષ્ટિ માર્ગીય વિચાર છે. મરીને હું કયા ઘણી વાર મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. ઘણી વાર લોકો નહીં પ્લાનિંગ, મારા ગયા પછી આમ કરજો, મારા ગયા પછી. અરે છો ત્યારે જ કરી લો ને. ગયા પછી જે થશે કરશે એનું પુણ્ય. આપણી આંખે જોઈને જાઓ ને, આપણે કરીને જાઓ ને. સત્કર્મ અને પુણ્યો બીજાના ભરોસે નહીં મૂકવા, પોતાના હાથે જ કરી લેવા. કારણ કે જેના ભરોસે મૂકી ગયા ને એનું મન નાનું નીકળ્યું તો, એના વિચાર જુદા નીકળ્યા તો. કારણ કે મનને લોજિક આપવામાં ક્યાં વાર, હવે આટલું બધું કરવાની ક્યાં જરૂર છે, પેલા તો ભલે કહી ગયા, આપણે તો આટલામાં જ કરી નાખો. એટલે એવું થાય ઘણી વાર મૂળ ઈચ્છા કોઈને હોય પણ જેના દ્વારા થતું હોય એના મનમાં ના હોય. અને એટલા માટે પુણ્ય, ભક્તિ, સત્કર્મ બને તો કોઈના ભરોસે છોડવા નહીં. કોણ જાણે કોઈ કરે ન કરે, આપણા મનનું મનમાં રહી જાય. આપણે તો આપણા હાથે કરીને જવું, આપણા જાતે કરીને જવું, આપણી આંખે જોઈને ન જઈએ. જાતે કરી ગયા એનો આનંદ લેતા લેતા ન જઈએ. પેલા કરશે કે નહીં એવા ચિંતામાં દેહ છોડવો, એના કરતા આપણે કરી ગયા એવા આનંદમાં ન કરી દઈએ. જો લઈ જવાના કાંઈ નથી. કોઈ બીજું શું લઈ જવા, તો લઈ નથી જવાના, કંઈક મૂકીને તો જાઓ. સારું દુનિયામાં કોઈ સ્કૂલ મૂકી જાઓ, કોઈ હોસ્પિટલ મૂકી જાઓ, કોઈ મંદિર મૂકી જાઓ, કોઈ સેન્ટર મૂકી. લઈ નથી જવાને તો બધાને ખબર છે. તમે મૂકી શું ગયા એમાં તમારું જીવન નક્કી થાય છે. તમારી જીવનની યાત્રા એમાં નક્કી થાય છે કે આ માણસ મૂકીને શું કરે. અને એટલા માટે થોડાક જીવનના ગણિત આ સત્સંગમાં બદલાવા જોઈએ. ચિંતા નહીં કરજો શું લઈ જઈશ, શું સાથે આવશે એનું બહુ ન વિચારતા. શું મૂકી જઈશ આ દુનિયામાં એનું ચિંતન કરજો. આપમેળે પુણ્યમાં તમે પ્રવૃત્ત થઈ જશો. જે ચર્ચા કરી રહ્યા છીએ નામ, રૂપ, લીલા અને ધામ, એની જે ચર્ચા થઈ રહી છે, તો પ્રભુનું નામ નિકુંજ નાયક શ્રીનાથજી, એટલે કે નિત્ય જે ગોલોક ધામની નિકુંજ છે. અને એમ તો ભૂતલ પર આપણે ત્યાં માન્યતા એવી છે કે એ ગોલોક ધામ, એ પરમ નિકુંજ એ ગિરિરાજજીની ભીતર વિરાજે છે. ગિરિરાજજીની ભીતર 6 ઋતુ છે, 12 નિકુંજ છે. અને એમાં ઠાકોરજી સવારથી રાત્રિ સુધીની અનેકવિધ લીલાઓ કરે છે. ચતુર્બુદ્ધદાસજીની વાર્તામાં ખટઋતુની ભાવનાની વાર્તા આવે છે આપણે ત્યાં. અને એમાં શ્રી ગુસાઈજીની કૃપા એવી થઈ કે ચતુર્બુદ્ધદાસને આજ્ઞા કરી કે જાઓ પુછરી પાસે, ગિરિરાજજી પાસે જાઓ ને ફૂલ ચૂંટીને ઠાકોરજી માટે લઈ આવો. અને ફૂલ ચૂંટવા માટે ગયા છે અને સામે કંદરા દેખાઈ ગિરિરાજજીની, ભીતર પ્રવેશ કરી ગયા. અને જતા 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 અંદર 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 ક્યાંય ભીતર ગયા અને અવાક થઈને જોયું સુવર્ણનું સુંદર સિંહાસન છે. ઠાકોરજી અને સ્વામીજી યુગલ બિરાજેલું છે. અનેક ગોપીજનો પંખા આદિની સેવા કરી રહ્યા છે. અને જ્યાં ચતુર્બુદ્ધદાસજીને જોયા યુગલ સ્વરૂપે એટલા પ્રસન્ન થયા. ત્યાં આખો પ્રસંગ આવે છે અને કહ્યું કે પ્રભુ આ ભૂતલ પર રહેલા જીવને આપની આ લીલાના અનુભવ કઈ રીતે થાય, કેમ કરીને અનુભવ કરે.
તો કે ભૂતલ પર અમે ષટ સંપત્તિ રાખેલી છે, એમ પ્રભુ બોલ્યા. અને આમાંથી કોઈ એક વસ્તુનો, એક તત્વનો પણ આશ્રય કરશે તો એને પ્રગટ લીલાના દર્શન થશે. તો કે આ ષટ સંપત્તિ કઈ છે? તો એમાં પહેલું કહ્યું શ્રીનાથજી. જ્યારે શ્રીનાથજીમાં પ્રીતિ થશે અને શ્રીનાથજી જો કૃપા કરશે તો આ ભૂતલ પર જ એને નિત્ય લીલા નામનો અનુભવ થશે. બીજું કહ્યું શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, વલ્લભકુલ. એક કહ્યું શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત પણ એ સત સંપત્તિમાંની એક સંપત્તિ છે. જો એનો આશ્રય જીવ કરશે તો આ જ દેહથી ભૂતલ પર નિત્ય લીલાનો એને અનુભવ થશે. તો અત્યારે એમાં વિસ્તારમાં નથી જતો એ પ્રસંગમાં, પણ મૂળ વાત, કહેવાની વાત એ છે કે નિકુંજ નાયક શ્રીનાથજી કહેવાય. નાયક એટલે એનો અધિષ્ઠાતા. અને નિકુંજના એટલે કે ગિરિરાજજીની ભીતર જે 12 નિકુંજ માનવામાં આવે છે. ઋતુ પ્રમાણેની નિકુંજ છે અને નિકુંજો બે હોય. એક ઋતુની 2 કુંજ હોય, એક મણિમય અને એક પુષ્પમય. એવી એક ઋતુની 2 કુંજ, એવી 12 નિકુંજ છે. અને આ 12 નિકુંજના નાયક એ આ શ્રીનાથજી છે. એટલે એમનું એક નામ નિકુંજ નાયક શ્રીનાથજી. અને એ પોતાના નિકુંજના દ્વાર ઉપર ક્યાં ઠાડા છે? ગિરિરાજજીની કંદરા છે ને, એ નિકુંજ છે, એની બહાર ઉભા રહી દ્વાર પર આવી શું કરી રહ્યા છે? આપણને બધાને ઈશારો કરે. શું કરે છે? આવ આવ આવ. આપણે ભલે ગાતા હોય ઓ શ્રીનાથજી આવજો તમે, પણ શ્રીનાથજી પોતે કહે છે કે હે વૈષ્ણવ આવજો તમે, અને હું વાટ જોઈ રહ્યો છું તમારી. એ શ્રીનાથજીના શબ્દો છે. તો એવા શ્રીનાથજી બોલાવી રહ્યા છે ભક્તોને. એટલે એમનું એક નામ છે નિકુંજ નાયક, નિકુંજના અધિષ્ઠાતા શ્રીનાથજી. શ્રી એટલે સ્વામીજી અને એમના નાથ એટલે શ્રીનાથ. પછી આપણને શોર્ટ ફોર્મ કરવાની આદત હોય ને, જેમ જય શ્રી કૃષ્ણનું આપણે શું કરી નાખ્યું? ઓ તમને બધાને ખબર છે, બહુ વોટ્સઅપ વાપરતા લાગો છો. મને તો ખબર જ નથી, હું તો પૂછવા આવ્યો કે શું છે એમ. કમથી કમ ભગવત નામ તો આખું લખીએ. JSK નું ફળ નથી, પણ જય શ્રી કૃષ્ણ નું ફળ છે. એટલે જેને ફળ જોઈતું હોય તો આખું લખવું, ના જોઈતું એને તો કોઈ ચિંતા જ નથી. એમ જ આપણે શ્રીનાથજીનું શોર્ટ ફોર્મ હજી કરતા કરતા શ્રીજી કરી દીધું. શ્રીજી મેરા એસા રસિયા. તો વાલથી પણ બોલાય ને ઘણી વાર, જેટલું વાલ થતું જાય એટલે શબ્દો ટૂંકા થતા જાય. જેને જેની જોડે સ્નેહ હોય એ કોઈ આખું નામ લઈને બોલાવે. જેમ કોઈનું સભામાં નામ લેવાતું હોય તો અટક સાથે નામ લેવાય. પછી એ જ વ્યક્તિને ઘરે જાઓ તો નામથી બોલાવો. હજી તમે એકલા બે બેઠા હોય તો જે બી કહીને બોલાવતા હોય પણ બોલાવાય. એટલે એમ કરીને નાનું નામ થતું, જેમ સ્નેહ અધિક એટલું શબ્દો ટૂંકા થતા જાય. એમ જ શ્રીનાથ, શ્રી ગોવર્ધન નાથજી એનું શ્રીનાથજી થઈ અને વાલથી ભક્તો શ્રીજી બોલાવે. શ્રીજી મેરા એસા રસિયા, श्रीजी मेरा ऐसा रसिया, मुझने बुलावे वालो घड़ी घड़ी पर खड़ा रही बोला. श्रीजी मेरा ऐसा रसिया, मुझने बुलावे वालो घड़ी घड़ी. मोरे मुकुट पीतांबर सोहिए, मोरे मुकुट पीतांबर सोहिए, बंसी बजावे वालो तान भरी, बंसी बजावे वालो तान भरी. श्री जी मेरा ऐसा रसिया, मुझने बुलावे वालो घड़ी घड़ी. ઊંચો હાથ કરી નિજ ભક્તોને નિકુંજમાં બોલાવી રહ્યા. चार चौक को मंदिर बनायो, चार चौक को मंदिर बनायो, आप बिराजे वालो छपर धरी, आप बिराजे वालो छपर धरी. श्री जी में
रसिया मुझने बुलावे वालो घड़ी घड़ी दौड़ दौड़ दर्शन को जावे दौड़ दौड़ दर्शन को जावे झापट वागे तड़ा तड़ी झापट वागे तड़ा तड़ी श्री जी मेरा ऐसा रसिया मुझने बुलावे वालो घड़ी घड़ी આ સંસારની થપ્પડો ખાવા કરતા શ્રીનાથજીની ઝાપટ ખાઈએ ને તોય આપણા કલ્યાણ થાય. नंददास प्रभु की छवि निरखत नंददास प्रभु की छवि निरखत श्री जी के चरण में जाय पड़ी श्री जी के चरण में जाय पड़ी श्री जी मेरा ऐसा रसिया मुझने बुलावे वालो घड़ी घड़ी मुझने बुलावे वालो मुझने बुलावे वालो मुझने बुलावे वालो घड़ी घड़ी श्री जी मेरा ऐसा रसिया मुझने बोलावे वालो. તો નિકુંજ નાયક શ્રીનાથજી છે. એટલે નિકુંજથી લીલાથી જે વિખૂટા પડ્યા છે. આપણે ત્યાં અનેક પ્રકારના પ્રસંગો કહેવામાં આવે છે, એવી ભાવનાઓ વિચારવામાં આવે છે. રાસ થતો હતો, આપણે એવી ભાવના વિચારીએ. યમુનાજીને એકવાર સ્વામીજી બનવાનું વિનંતી કરી વ્રજભક્તોએ અને મુખ્ય અધિષ્ઠાત્રી યમુનાજી બન્યા. સ્વામીજી આજે ગેરહાજર છે. મહારાજ શરૂ થયો. કિંકણીઓના શોર શ્રી યમુનાજીને સંભળાયા, સ્વામીજીને રાધાજીને સંભળાયા. થયું કે મારા વગર રાસ થઈ રહ્યો છે. હમણાં જઈને જોઉં છું. ભાગતા ભાગતા આવ્યા. વ્રજભક્તોને ખબર પડી, અરે સ્વામીજી નારાજ થશે તો શ્રાપ મળશે. શું કરીએ? જેટલા વ્રજભક્તો હતા એ પુષ્પની માળા બની ઠાકોરજીના કંઠમાં વિરાજી ગયા. શ્રી યમુનાજી જલપ્રવાહ રૂપે વહેવા લાગ્યા. રાધાજી પધાર્યા તો ખરા, ચારે બાજુ જુએ, આ મારા વગર મહારાજ ક્યાંથી થઈ રહ્યો હતો? દ્રષ્ટિ પડી વ્રજભક્તો રૂપી કંઠમાં રહેલી શ્રીકંઠની પુષ્પની માળા પર. જ્યાં હાથથી ખેંચી પુષ્પો પડ્યા. તૂટ પડી મોતીન की माला रास विलास गहे कर पल्लव. અને એવો ભાવ કરવામાં આવે કે બધા જ લીલાના જીવો ભૂતલ પર પડ્યા. સ્વામીજીને થયો દુઃખ, અરે મારે કારણે આ ભૂતલ પર ગયા. રાસ કરતા કરતા જ્યારે ઠાકોરજીનું મુખ ઉદાસ દેખાયું, પૂછ્યું કે રાસમાં ઉદાસ કેમ? તો કે મારા લીલાના જીવો ભૂતલ પર છે. અને સ્વામીજી પોતે નિશ્ચય કર્યો કે હું પોતે ભૂતલ પર જઈ એ લીલામાં રહેલા જીવોનો બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલા સંબંધ કરાવીશ. અને આમ વિચાર કરી એ જ સ્વામીજી મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધાર્યા. જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ફરી લીલામાં સ્વીકાર કર્યા. એ સ્વામીજીનો વિરહ ન સહન થતા ઠાકોરજી પોતે ભૂતલ પર આવ્યા. અને એટલા માટે જ જ્યારે ચૈત્ર એકાદશી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ, એ જ દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. શ્રી વલ્લભ ચંપારણમાં જે દિવસે, એટલે આપણે ત્યાં તો પ્રભુ અને ગુરુ બંનેનો પ્રાગટ્ય એક જ દિવસે છે. કારણ કે મુખારવિંદનું સ્વરૂપ છે ને પ્રભુના, શ્રી કૃષ્ણાસ્ય એ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. શ્રીનાથજીના સ્વરૂપને સમજવા માટે શ્રી મહાપ્રભુજીને સમજવા નિતાંત આવશ્યક છે. શ્રી વલ્લભ નહીં સમજાય તો શ્રીજી બી નહીં સમજાય, શ્રીજીની સેવા નહીં સમજાય, શ્રીજીનો સ્નેહ નહીં સમજાય. વલ્લભ એ પાત્ર છે જેમાં શ્રીજી રૂપી રસ રહી શકે છે. કારણ કે આ પાત્રમાં રસ, બીજા કોઈ ભજન કહેવાય ને કે સિંહણનું દૂધ સોનાના પાત્ર વગર ટકે નહીં, એમ શ્રીજીનો રસ શ્રી વલ્લભના પાત્ર વગર ટકી ન શકે. અને એટલા માટે આ હૃદયને વલ્લભીએ બનાયા વગર શ્રીજીના રસનો આસ્વાદ ન થઈ શકે. એટલે આ બંને ચરિત્ર એક સાથે ચાલે છે. શ્રી વલ્લભનું ચરિત્ર અને શ્રીજીનું ચરિત્ર બંને એકબીજા વગર અધૂરા છે, અથવા બંને એકબીજાથી જ પૂર્ણ થાય છે. કારણ કે શ્રી વલ્લભના મુખારવિંદ એ શ્રીજીનું મુખારવિંદ માનો, શ્રી કૃષ્ણાસ્ય એવું મહાપ્રભુજીનું નામ છે. એટલે કે જ્યારે જ્યારે શ્રી મહાપ્રભુજીને જોઈએ તો શ્રીજીનું સ્મરણ થાય, અને જ્યારે જ્યારે શ્રીજીને જોઈએ ત્યારે મહાપ્રભુજીનું સ્મરણ થાય.
મહાપ્રભુજી માટે તો કહેવાયું ને, જાકે રોમ રોમ પ્રતિ પ્રગટિત કોટી ગોવર્ધન રાઈ શ્રી વલ્લભ વરનું કહા બડાય. શ્રી મહાપ્રભુજીના તો રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધનનાથ છે અને શ્રીનાથજીના મુખારવિંદમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે, પરસ્પર અન્યોન્ય છે. અને એટલા માટે આ નિકુંજ નાયક શ્રીનાથજી એક નામ શ્રીનાથજીનું છે, નિકુંજના અધિષ્ઠાતા છે. અને એટલા માટે આપણું મૂળ ગંતવ્ય, આપણું ભગવત ધામ પ્રાપ્તિ ક્યાં? તો ઘણી વાર લોકો એમ કે ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે. એવું ક્યાં લખ્યું છે? કોણે કહ્યું? ના, જેને ભજશો એના ધામમાં પ્રાપ્તિ છે. એ અવસ્થાઓના ધામ છે. જેમ મહાદેવજીની ઉપાસનાથી કૈલાશ ધામ મળે છે, રામ ભગવાન કૃપા કરે તો સાકેત ધામ મળે છે, વિષ્ણુની કૃપાથી વૈકુંઠ મળે છે, પુરુષોત્તમની કૃપાથી નિકુંજ મળે છે. આપણે ત્યાં તો દરેકની ઉપાસના પ્રમાણે એની ગતિ કઈ છે. આ ભેદ નથી, આ વ્યવસ્થા છે. ઘણી વાર દરેક વસ્તુને ભાગલા રૂપે ન જોવાય, દરેકની એક વ્યવસ્થા હોય. આપણે કેવી વ્યવસ્થા કરી કે પરિવારના લોકો અહીંયા બેસે, બાકી આમ ઘણા નીચે બેસે. તમે એમ કહેશો કે આટલા બધા ભાગલા સત્સંગ ના પાડી દે, આ ભાગલા ન કહેવાય. બધા સારી રીતે સાંભળી શકે એની વ્યવસ્થા કહેવાય. એ રીતે જ હિન્દુ ધર્મ એક બહુ ખોટી, આટલા બધા સંપ્રદાયોના ભાગલા, આ ભાગલા નથી, આ વ્યવસ્થા છે કે કોને શેને ભજવા છે. કોઈને ગણપતિની ઉપાસના કરવી છે તો એ રીતે જાઓ, તમને મહાદેવજીની ઉપાસના કરવી છે તો એ રીતે જાઓ, તમને સાયન્સ ભણવું છે તો સાયન્સના યુનિમાં લો, તમને કોમર્સ ભણવું છે તો એમાં લો, તમને આર્ટ્સ ભણવું છે તો એમાં. આ યુનિવર્સિટીના ભાગલા ન કહેવાય, આ એની વ્યવસ્થા કહેવાય. તમારું ઘર હોય, જમવા માટે ડાઇનિંગ એરિયા, સુવા માટે બેડરૂમ, પેલા માટે લિવિંગ રૂમ, જેમ કે ઘરના આટલા બધા ભાગલા પડ નાખે. આ ભાગલા ન કહેવાય, ઘરમાં સારી રીતે રહી શકાય એની વ્યવસ્થા કહેવાય. એટલે બહુ જ ખોટો પ્રચાર આપણે ત્યાં કરવામાં આવે છે કે આ આટલા બધા સંપ્રદાયોના ભાગલા પાડી દીધા. આ ભાગલા ન કહેવાય, આ વ્યવસ્થા કહેવાય. જૂના સમયમાં એક જ ડોક્ટર હતો, તમે ગમે તે બીમાર પડો એટલે એ પેલો જઈને પડી ગઈ તમને આપે દવાની. પછી ધીમે ધીમે મેડિકલ સાયન્સ ડેવલપ થયું, આંખના ડોક્ટર જુદા, દાંતના જુદા, હાડકાના જુદા. તમે એમ કહેશો સાયન્સનું, મેડિકલ સાયન્સ આટલા બધા ભાગલા પાડી નાખ્યા કે હવે દાંત દુખે તો આની પાસે જ જવાનું, ને પેટ દુખે તો આની પાસે જ. આ ભાગલા ન કહેવાય, આ એનો વિકાસ છે, આ એનું પતન નથી. ઘણીવાર વિશેષ વ્યવસ્થા એ ભાગલા ન કહેવાય, એનો વિકાસ કહેવાય. એમ જ્યારે આધ્યાત્મિક માર્ગોનો વિકાસ થયો ત્યારે આ સંપ્રદાયોની વ્યવસ્થા આવી. જેમ ભણવાનો વિકાસ થયો તો સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, મેડિકલ સ્ટુડન્ટ, આ એના ભાગલા ન કહેવાય, એની વ્યવસ્થાઓ આવી કે તમે એને પ્રાપ્ત કરી શકો એ વિદ્યાને. એટલે વિભાગ અને વ્યવસ્થા, ભાગલા અને વ્યવસ્થા, આનો પણ એક વિવેક સમજવો જોઈએ. ખાલી બધાની વાતમાં એના બધું ભાગલા 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 એમ ન કહેવાય. સમજો એ વાતને કે એ કેમ છે આ બધી વ્યવસ્થાઓ, શેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ભાગલા એક ખરાબ શબ્દ છે, વ્યવસ્થા એક સારો શબ્દ છે. તમે ધર્મ માટે કયા શબ્દનો પ્રયોગ કરો છો એ તમારે વિચાર. તમે એ વાતને સમજ્યા છો કે નહીં? નહીં સમજો તો ખરાબ શબ્દનો પ્રયોગ કરશો. સમજશો તો દુનિયાભરમાં ભગવાને વૈવિધ્ય સર્જ્યું છે. આ વિવિધતા કહેવાય, આ ભાગલા ન કહેવાય, આ વિરોધ ન કહેવાય, આ વૈવિધ્ય કહેવાય કે દુનિયામાં વૈવિધ્ય છે. દુનિયા બધા એક જ માને, એક જ આ કરે, એક જ. અરે ઘરના જ 5 જણા, કોઈને રીંગણાનું શાક ભાવે, કોઈને બટાકાની, કોઈને રોટલી જોઈએ, કોઈને આ થેપલા જોઈએ. ઘરના 5 લોકોની ચોઈસ જુદી છે અને વિચારો છે કે દુનિયામાં બધું એક વિચારવા લાગે. દુનિયાની એકતા લાવવામાં એક જ ઉપાય છે કે બીજો મારા કરતા જુદો હોઈ શકે એ વાતનો સ્વીકાર કરી લો. બસ વૈવિધ્યનો સ્વીકાર કરશો તો એકતા આપમેળે આવશે. પણ બધાને એક કરાર પરવાણે કરવા જશો, બધાની ચોઈસ એક કરવા જશો તો સર્જન જ વૈવિધ્યપૂર્ણ છે. તો એનાથી તો વિરોધ પેદા થશે અને વિરોધ વેર બની જશે અને એ જ વેર પછી યુદ્ધ રૂપે પરિણમિત થશે. તો આ દુનિયાનું સર્જન માણસ નહીં સમજે, જે નેચરલ સર્જન છે એ વસ્તુનો સ્વીકાર નહીં કરે અને પરાણે કંઈક થોપવા જશે તો પછી આવું થશે. તો જે વાત કરી રહ્યા છે તો નિકુંજ નાયક, તો આ વિવિધ નિકુંજ, તો જે ભક્તિ કરવા આપણે જઈ રહ્યા છે એ ભક્તિનું પરમ ગંતવ્ય ક્યાં છે કે જ્યાં મહારાસ થઈ રહ્યો છે એ મહારાસની જે નિકુંજ છે એમાં જીવની પ્રાપ્તિ અને પુનઃ રાસથી વિખૂટો પડેલો જીવ એ રાસમાં પ્રાપ્ત થાય એટલે એને પરમ ફલ મળ્યું કહેવાય.
આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું પરમ ગંતવ્ય કહેવાય. પછી બીજા જુદી જુદી ગતિ હોઈ શકે છે, જુદા જુદા ફલ હોઈ શકે છે, પણ પરમ ફલ એ માનવામાં આવ્યું છે કે જ્યાં એ કૃષ્ણ રૂપી રસનો સર્વાંગ અનુભવ થવો એ પરમ ગંતવ્ય છે. અને એ ગંતવ્ય આપણે ત્યાં તો એ મૂળ નિકુંજના અધિષ્ઠાતા શ્રીનાથજી છે, એટલે એમનું નામ નિકુંજ નાયક શ્રીનાથજી. ગિરિરાજજીની એ કંદરાવની ભીતર આ નિકુંજ બિરાજે છે. અને આપણે ત્યાં કહેવાય ને કે એ ગોલોકધામના 8 દ્વાર છે, અને 8 દ્વારના આપણા અષ્ટ સખાઓ એ અષ્ટ દ્વારના મુખિયા છે. શબ્દ યાદ રાખજો, મુખિયા છે, દ્વારપાલ નથી. દ્વારપાલ અને મુખિયામાં એ ભેદ છે. આપણે એમ માનીએ કે અષ્ટદ્વારના 8 સખાઓ મુખિયા એટલે દરવાજા પાસે આમ છડી લઈને ઊભા રહેતા હશે. અરે એને તો છડીદાર કહેવાય, એને તો દ્વારપાલ કહેવાય. મુખિયા હોય એને તો ભીતર સેવા કરવા મળે. આ ફરક દ્વારપાલ અને મુખિયાજીમાં. એટલે ઘણી વાર એમ કે અષ્ટદ્વારના અષ્ટ મુખિયા એટલે બધાને એમ લાગે કે 8 દ્વાર પર બેઠા બેઠા કીર્તન ગાતા હશે. અરે એમનું સખા સ્વરૂપ છે, એમનું સખી સ્વરૂપ છે. આ બધા જે અષ્ટ સખાઓ એની લીલાઓ તો ઘણી બધી થોડી કદાચ ગૂઢ અને ગહન થઈ જશે, બહુ ભાવાત્મક થઈ છે, એટલે બહુ એમાં ઊંડો નથી ઉતરતો. પણ આપણે ત્યાં અષ્ટ સખાઓને 8 દ્વારના મુખિયા માનવામાં આવે. અને એ રીતે જીવની ગતિની ચર્ચા છે. તો શ્રીનાથજી, શ્રી ગોવર્ધનનાથજી, નિકુંજ નાયક શ્રીનાથજી, અને એક બીજું નામ આપણે ઘણી વાર ઘણી જગ્યાએ સાંભળ્યું, દેવ દમન શ્રીનાથજી. ઘણી વાર આપણે એ શબ્દ પણ સાંભળતા હોય. તો કે આ દેવ દમન શું છે? તો કે તમે જ્યારે દશમ સ્કંદની કૃષ્ણ ચરિત્રની લીલા સાંભળો છો, અને એ જ્યારે કથા તમે દશમ સ્કંદની સાંભળો છો, ત્યારે ઘણા દેવતાઓનું દમન ઠાકોરજીએ કર્યું. અને બધી કથાઓ તમે જાણો છો. ઇન્દ્રનું દમન કર્યું, બ્રહ્માજીનું દમન કર્યું, કામદેવનું દમન કર્યું, વરુણનું દમન કર્યું, બધા દેવોનું. એટલે ઠાકોરજી 3 કાર્ય વ્રજમાં કરે છે. એક અસુરોનું મર્દન, બીજું દેવોનું દમન, અને ત્રીજું ભક્તોનો નિરોધ. આ 3 કાર્ય તમે કૃષ્ણ ચરિત્રની દશમ સ્કંદની લીલામાં જોશો. કે ભક્તોનો નિરોધ એટલે કે ભક્તોના પ્રપંચની વિસ્મૃતિ કરી દે અને પોતાનામાં આસક્તિ પ્રગટાવે. પ્રભુ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. દશમ સ્કંદની લીલા છે નિરોધ લીલા. એટલે કે પ્રભુ આ લીલા કરીને શું કરવાના છે? તો કે સંસારને ભૂલવી દેશે અને પોતાનામાં ચિત્ત લગાવી દેશે. આ કહેવાય ભક્તનો નિરોધ ભગવાનમાં. બીજું છે અસુરોનું મર્દન. વ્રજમાં અનેક અસુરો આવ્યા, અને અસુરો કોણ હતા? કેવલ રાક્ષસ નહોતા, પણ વ્રજભક્તોના હૃદયમાં રહેલી દુર્વૃત્તિઓ હતી, અને એના મૂળ રૂપ હતા, એના સાકાર રૂપ હતા. એટલે જ એક અસુર મરે તો મહાપ્રભુજી સમજાવે છે સુબંધીમાં, આ દેહાધ્યાસ ગયો, આ પ્રાણાધ્યાસ ગયો, આ ઇન્દ્રિયાધ્યાસ ગયો, આ સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગઈ, એમ અંતઃકરણાધ્યાસ ગયો. જુદા જુદા અસુરો જુદા જુદા અધ્યાસોના પ્રતીક હતા. એટલે ભગવાને કેવલ અસુરોને માર્યા નથી, એમનું મર્દન કર્યું નથી, પણ વ્રજભક્તોને રાસ માટે તૈયાર કર્યા છે. એમના હૃદયમાં રહેલા અધ્યાસોને પ્રભુએ દૂર કર્યા છે. એટલે અસુરોનું મર્દન કર્યું અને દેવોનું દમન કર્યું. દમન એટલે શું? કેમ કર્યું? તો કે દેવતાઓને જ્યારે દેવતા પદ મળ્યું ત્યારે પોતાને ઈશ્વર માનવા લાગ્યા, ભગવાન માનવા લાગ્યા. જો આપણે ત્યાં 3 વસ્તુ સમજો. એક ભગવાન, બીજો ભગવદ અવતાર, ત્રીજો દેવતા. આ ત્રણેયની એક કેટેગરી છે, અવસ્થા છે. આ બધું એક નથી. દેવતા પદ એની વિશેષતા. આપણે શું કે દરેક વસ્તુનું નામ લેતા જોખવા લાગીએ, ભારે કોણ ને હલકું કોણ, એમાં ન પડો. પણ આ એક જુદી જુદી અવસ્થાઓ છે. એક દેવતા છે, આપણે કે ઇન્દ્રદેવ, આ દેવ કહેવાય. વરુણ દેવ, કામદેવ, એ દેવ કહેવાય, ઈશ્વર નથી કહેવાતા. એક કહેવાય અવતાર, આ ભગવાનનો અવતાર. 24 અવતારની કથા ભાગવતમાં આવે છે, અને ભાગવતજીમાં જ કહ્યું, એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ 24 અવતાર લઈને આવ્યું કોણ? તો કે ભગવાન કૃષ્ણ એ પોતે અવતારો લઈને પધારે છે. તો આ 3નો ભેદ ખ્યાલ હોવો જોઈએ. તો આ જુદા જુદા દેવતાઓ, ઇન્દ્રને એમ થયું કે હું જ ચલાવું છું બધું, ભગવાને દમન કર્યું.
વર્ષા ખૂબ કરી, થાક્યો હાર્યો, દંડવત કરતા કરતા આવ્યો. એ રીતે જ બ્રહ્માજીને મોહ થયો. બ્રજભક્તો સાથે છાક લીલા કરતા પરમાત્માને ગ્વાલોનું એઠું ખાતા જોયું એટલે બ્રહ્માજીને થયું આ ઈશ્વર હોય? સંભવ જ નથી, પરીક્ષા કરીશ. સખાઓને અંતર ધ્યાન કરી લીધા, વાછરડાઓને લઈ ગયા, સખાઓને પોતાના લોકમાં લઈ ગયા, વાછરડાઓને લઈ ગયા, યોગ નિંદ્રામાં સુડાવી દીધા. પ્રભુએ જોયું કે બ્રહ્માજીને મોહ થયો છે, પોતાનામાંથી સૃષ્ટિ પ્રગટ કરી, એવા જ વાછરડા ને એવા જ સખાઓ. 1 વર્ષ સુધી લીલા ચાલી. બ્રહ્માજીને થયું કે અત્યારે તો રડી રડીને અડધા થઈ ગયા છે બ્રજવાસીઓ, લાવ જઈને જોઉં તો ખરા. અને જુએ તો એવા જ વાછરડા ત્યાં છે ને એવા જ સખાઓ છે. અને ત્યાં કથા તો લાંબી છે, પણ ત્યારે બ્રહ્માજીના મોહનું નિવારણ થયું. વંદન કર્યા પ્રભુને. અહો ભાગ્યમ મહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ બ્રજવાસી, મારા મોહનું નિવારણ, દેવનું દમન કર્યું. કામદેવને મદ આવ્યો કે વિશ્વને મેં જીતી લીધું છે. નારદજીએ કહ્યું કૃષ્ણને જીતે તો તું સાચો વિજયી કહેવાય. અને રાસ પંચાધ્યાયી સમયે 5 બાણ કામદેવના છે. એક અધ્યાયમાં ભગવાન કામદેવને નિરસ્ત કરે છે અને 5મા અધ્યાયમાં કામદેવને પરાસ્ત કર્યો. અને એટલા માટે ત્યાં શબ્દનો પ્રયોગ કર્યો છે તાસામ આવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાન મન્મથ મન્મથ. મન્મથ એટલે કામદેવ, અને એને પણ મથનારા પરમાત્મા રાસમાં પ્રગટ થઈ ગયા છે. અને આમ 5 અધ્યાયમાં કામદેવનું દમન કર્યું. તો આમ જુદી જુદી લીલાઓ દ્વારા પ્રભુએ દેવોનું દમન કર્યું. દમન એટલે એમને એમનું દેવતા પદ યાદ અપાવું કે તમે દેવતા છો, તમને મેં જે જવાબદારી સોંપી છે એટલો જ તમારો અધિકાર છે, ઈશ્વર બનવાની કોશિશ ન કરો. અને એટલે જ આપણે ત્યાં ઘણા દેવતાઓનું અમુક તિથિએ અમુક સમયે જ આહવાન થાય છે, અને પછી કાયમી સેવા નથી થતી. એ એમનું જ્યારે સમય આવે ત્યારે જ એમનું આરાધન, ત્યારે જ એમનું સન્માન, ત્યારે જ એમનો સત્કાર, એ પ્રકારની આખું વિધાન હોય છે. તો એનો એક વિવેક છે આપણે ત્યાં. તો આમ શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. તો આવા હજી બીજા ઘણા નામોની ચર્ચા કરી શકાય જે આપણે પ્રયુક્ત કરતા હોઈએ છીએ કૃષ્ણ નામ સાથે. પણ મુખ્ય પ્રધાન આ નામ બહુ પ્રસિદ્ધ છે. શ્રીનાથજીના ચિત્રોની નીચે કે એની નીચે લખાયેલા આપણે ઘણી વાર વાંચતા હોઈએ છીએ, એટલે મને એમ થયું કે નામની સમજૂતી પહેલા આપવી જોઈએ. તો નામ આ શ્રીનાથજીનું નામ છે. શ્રીનાથ, શ્રી સ્વામીજીના નાથ, શ્રી શ્રી વલ્લભના નાથ, એવા આપણા આ શ્રીનાથજી. સ્વરૂપની જો ચર્ચા કરીએ તો આ શ્રીનાથજી છે કોણ? શું સ્વરૂપ છે? શું કૃષ્ણ અને શ્રીનાથજી જુદા છે? ઘણી વાર ઘણા પ્રકારના પ્રશ્નો ઘણા લોકો દ્વારા પૂછવામાં આવતા હોય, પણ એક વસ્તુ નિશ્ચિત છે, શ્રી કૃષ્ણ અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. એ જ તત્વતઃ છે. વેદમાં 2 પ્રકારના પરમાત્માના સ્વરૂપની વિશેષ રૂપે ચર્ચા છે. એક સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. જ્ઞાન માર્ગીઓ ભગવાનનું સ્વરૂપ કેવું માને છે? સત્ય, જ્ઞાન રૂપ, અનંત આનંદ રૂપ. અને બીજું એક વેદમાં પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે રસો વૈ સહ, રસરૂપ પરમાત્મા. આપણે ત્યાં 3 માર્ગ ભગવત પ્રાપ્તિના ભાગવતજી બતાવ્યા. યોગા સ્તરયો મયા પ્રોક્તા નૃણામ સ્તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. આ 3 માર્ગ આપણે ત્યાં પરમાત્મા પ્રાપ્તિના છે. તો પરમાત્માના જે સ્વરૂપની આપણે ચર્ચા કરીએ છીએ તો 2 પ્રકારના વિશેષ સ્વરૂપની ચર્ચા. જ્ઞાનરૂપ નિરાકાર બ્રહ્મની પણ આરાધના છે, અને આપણે ત્યાં સગુણ સાકાર રૂપ, એ રસરૂપ, એ આનંદ રૂપ, જે વેદમાં કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. કહ્યું કે જ્યાં જ્યાં નિરાકારની વાત આવે ત્યાં આકાર વગરના નહીં સમજવું. ત્યાં મહાપ્રભુજી સમજાવ્યું કે ત્યાં અર્થ શું જાય? અલૌકિક આકાર વાળા. લૌકિક બુદ્ધિ આપણે જે જોઈએ છે એવું નહીં, કારણ કે આપણે ત્યાં ભગવત તત્વોને લૌકિક બુદ્ધિએ નહીં જોવા, લૌકિક સાથે સરખાવવા નહીં. શિક્ષાપત્રમાં તો હરિરાયજી પણ આપણને સમજાવે છે. આપણે તો ગમે ત્યાં નદી જોઈએ ને, કેવા યમુનાજી જેવી છે. યમુનાજી જેવું કોઈ ના હોઈ શકે. યમુના તુમસી એક હો જો તુમ હી. આપણે તો 41 પદમાં કહીએ કે તમારા જેવું તો તમે જ છો. જ્યાં પર્વત જોયું કેવું ગિરિરાજજી જેવું. ગિરિરાજજી જેવું કોણ હોય? ગિરિરાજજી તો ગિરિરાજજી જ છે. જો
હીનની ઉત્તમ સાથે સમાનતા કરો ને તો એની પ્રશંસા કહેવાય, પણ ઉત્તમની હીન સાથે સમાનતા કરો તો એની અપમાન કહેવાય. હવે તમારા ઘરમાં કોઈ બાઈ આવતી હોય અને કોઈ કે આ કેવી એની શેઠાણી જેવી જ આવે એવું લાગે છે, શેઠાણી જેવી જ લાગે, આવું બોલો તો બાઈ ફૂલાઈ જાય અને શેઠાણી કરમાઈ જાય. એવું થાય ને, મારી સરખામણી આની સાથે કરી અને પેલી ભૂલાઈ જાય જો હું કેવી શેઠાણી જેવી લાગે. મૂળ વાત એ છે, ઉત્તમની હીન સાથે સમાનતા ક્યારે ન કરી શકાય. આ ગિરિરાજજી જેવું ના હોઈ શકે. ગિરિરાજજી જેવું તો કોઈ શ્રી મહાપ્રભુજી માટે પણ ગુસાઈજી કહે ને, શ્રી વલ્લભ નામ ધેય સદૃશો ભાવિ ન ભૂતોસ્ત્યપી. એના જેવું કોઈ હતું નહીં, છે નહીં, કોઈ થશે નહીં. એના જેવું કોણ હોય? શ્રીજી જેવું કોણ હોય? એની સમાનતા કોઈની સાથે ન થઈ શકે. એ તો અનુપમેય છે, એ તો અદ્વિતીય છે. અને એટલે જ કોઈ એકોહમ, એક જ છે. અને એટલા માટે એનું સ્વરૂપ આપણે ત્યાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી સર્વાંગ આનંદમય સ્વરૂપ છે. મૂર્તિઓના જુદા જુદા પ્રકાર શાસ્ત્રોમાં કયા છે. ભગવાનની 8 પ્રકારની પ્રતિમાનું વાત શાસ્ત્રોમાં આવી. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. જેટલા પણ ભગવત સ્વરૂપો ભારત વર્ષમાં બિરાજે છે, જેટલા પણ આપણા 4 ધામ આદિ બધા, આ બધામાં 8 પ્રકારની પ્રતિમાનું માંથી કોઈ એક પ્રતિમા છે. શૈલી, શિલાની. તો એમ ભૌતિક રૂપે જોવા જાઓ તો શ્રીનાથજીનું શિલાનો પ્રકાર છે. શૈલી, દારૂમયી એટલે કાષ્ઠની, લાકડાની. જગન્નાથપુરીમાં તમે જાઓ જગન્નાથ ભગવાનના દર્શન કરવા, એ કાષ્ઠમાંથી સિદ્ધ કરવામાં આવે છે. લૌહી એટલે ધાતુની, આપણે ત્યાં બાલકૃષ્ણલાલ, આદિમદન મોહનલાલ જે ધાતુમાંથી સિદ્ધ કરવામાં આવે. તો શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લીપેલી. બેઠકજીમાં તમે જાઓ તો લીપીને ચોતરાજી બનાવવામાં આવે, યા ઘણી જગ્યાએ શિવલિંગ પણ એ રીતે લીપીને કરતા હોય. શૈલી, દારૂમયી, લોહી, લેપ્યા, લેખ્યા, લખેલી. આપણે ત્યાં હસ્તાક્ષરજીની પણ સેવા થાય છે. ભાગવત આદિ ગ્રંથો આપણે ત્યાં લખેલા છે બધા. લેખ્યા, લેપ્યા, લેખ્યા ચ સૈક્તિ રીતિની બનાવવામાં આવે. મનોમયી, ઘણીવાર મનમાં એક પ્રતિમાનું નિર્માણ થતું હોય છે. અને મણિમયી, મણિરૂપની પ્રતિમા. 8 પ્રકારની પ્રતિમા શાસ્ત્રોએ કહી છે. તો શ્રીનાથજી બાવાની જે ચર્ચા કરી રહ્યા છે એ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે કૃષ્ણનું પરમાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે તો નંદ મહોત્સવમાં આપણે શું કહીએ? નંદ ઘેર આનંદ ભયો. કેમ કૃષ્ણ ભયો? પછી આપણે કહીએ જય કનૈયાલાલ. પણ નંદ ઘેર કોણ થયું છે? વેદમાં જેને આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે બ્રહ્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે, એ બ્રહ્મ પોતે નંદ બાબાના ઘરે બાલક બનીને પ્રગટ્યો છે. પછી કહીએ કે કયા નામે? તો કે જય કનૈયાલાલ. એ કૃષ્ણ નામે, કનૈયા નામે. પણ છે કોણ? વેદનો બ્રહ્મ, એ આનંદ રૂપ. અને એટલા માટે વેદમાં બીજું સ્વરૂપ, તમે એને આનંદ કહો, રસ કહો, પ્રેમ કહો કે કૃષ્ણ કહો, આ 4 સમાનાર્થી શબ્દો છે. ક્યાંક કોઈ ગ્રંથમાં તમને આનંદ રૂપે કહેવાશે, ક્યાંક એ રસ રૂપે કહેવાશે, ક્યાંક એ પ્રેમ રૂપે કહેવાશે, ક્યાંક એ કૃષ્ણ રૂપે કહેવાશે. પણ આ 4 સમાનાર્થી શબ્દો કહેવાય છે. અને એટલા માટે વેદમાં વર્ણિત આ રસોવૈ સહ પરમાત્મા, એ જ આપણા શ્રીનાથજી બાબા. આ શ્રીનાથજી શ્યામ છે, પણ શ્યામ સ્વરૂપ 2 પ્રકારના આપણે ત્યાં કયા છે. એક મેઘ શ્યામ અને બીજા રક્ત શ્યામ. આપણે ત્યાં એટલે જ યમુનાજી માટે યમનાષ્ટકમાં નથી કહેતા ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા વિષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપીવૃતે. તો કેવા છે? ઘનાઘન એટલે જળથી ભરેલા કાળા વાદળ જેવી શોભાવાળા. એને કહેવાય મેઘ શ્યામ, જ્યાં થોડુંક મેઘ જેવું શ્યામ વર્ણ, થોડુંક બ્લુ શેડ હોય. અને બીજું છે રક્ત શ્યામ, જ્યાં શ્યામતાની સાથે લાલાશ પણ હોય. તો શ્રીનાથજીનું જે સ્વરૂપ છે એ રક્ત શ્યામ વર્ણનું છે. આપણે જ્યારે શ્રીનાથજીની નિકટ જઈએ
એમને ચસ્પર્શ કરીએ. આદિ જ્યારે અમે સેવામાં હોય ત્યારે તમે મૂળમાં તમે મૂળ રૂપે શ્રીનાથજીને જુઓ તો એ બિલકુલ કાળા નથી, શ્યામ નથી, રક્ત વર્ણન છે. અને રક્ત લાલાશ એ સ્નેહનો રંગ છે, પ્રેમનો રંગ છે. અને એટલા માટે નહીં તો તમે બાલકૃષ્ણ પણ જુઓ, ખરેખર તો કૃષ્ણ શ્યામ વર્ણના હતા, તો આપણે ત્યાં ધાતુના પીળા કેમ હોય છે? એ મુજબ આ પીળા રંગના કેમ? તો કે આપણે ત્યાં કૃષ્ણ રાધાના આવેશવાળા અને રાધા પીત રંગના છે. અને એટલા માટે આપણે ત્યાં પ્રભુ નથી એમ નહીં માનવું કે હું ઠાકોરજીની સેવા કરું છું, સ્વામીજી તો છે નહીં, યુગલ સ્વરૂપની સેવા કર, તો એમાં યુગલ સ્વરૂપ બિરાજેલું જ છે. સ્વામીજી છે જ એટલે જ તો પીત વર્ણના છે. ઘણી વાર પેલા વ્રજના સંતો ને એવું હસવામાં વાત કરતા હોય, પેલું હરે કૃષ્ણ બોલે તો કે અમે તો એમ સાંભળ્યું બાળકને થયું કે શ્યામ તો કાળે કૃષ્ણ છે, કાલે કૃષ્ણ છે, આ હરે કૃષ્ણ ક્યાંથી થઈ ગયા? તો કે પ્રભુ મેઘ શ્યામ છે, સ્વામીજી પીત છે, આ બંને ભેગા થયા એટલે હરા થઈ ગયા. આપણે ત્યાં એટલે તો હરિયાળી અમાસ છે કે પીળો ને વાદળી રંગ ભેગો થાય તો લીલો બની જાય. તો કે આ કાલે કૃષ્ણ સાંભળ્યું તો આજકાલ લોકો હરે કૃષ્ણ હરે કેમ કરે છે? આ તો એક અશ્વન હરેનો વાર ભાવ જુદો થાય, પણ હરા એટલા માટે કે યુગલ સ્વરૂપ બિરાજે છે. એમ આપણે ત્યાં પીત રંગના લાલન બી હોય તો શા માટે છે? કારણ કે સ્વામીજીના આવેશવાળા છે. અને એટલા માટે બે શ્યામ રંગની આપણે ત્યાં વર્ણન કર્યું છે. અને એટલા માટે શ્રીનાથજીના શ્રીઅંગનું દર્શન, શ્રીનાથજીનું વદન કમળ, એટલે ભક્તો ગાન કરતા કહે ને કે જ્યારે એમના મુખ કમળના દર્શન કરીએ છીએ ત્યારે એના સૌંદર્યનો અનુભવ થાય. શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું, કોટી કલ્પનું મેલું થયું મન, કોટી કલ્પનું મેલું થયું મન, એક પલકમાં ધોયું શ્રીનાથજી વદન કમળ જોયું, શ્રીનાથજી વદન નાથ દ્વારા જઈએ, હજારોની ભીડ હોય, ધક્કા વાગતા હોય, ધક્કા ખાતા હોઈએ, પરસેવે રેપજેપ હોઈએ, છતાંય એક ક્ષણ માટે શ્રીનાથજીના મુખારવિંદનું દર્શન થઈ જાય, આખો થાક ઉતરી જાય, એમ થઈ જાય ધન્ય થઈ ગયા શ્રીનાથજીના મુખારવિંદના દર્શન થઈ જાય. ચમત્કાર જો, પુષ્ટિમાનનો ચમત્કાર જો. આટલી ભીડમાં ધક્કા ખાતો નાસ્તિક માણસ પણ દર્શન કરીને બહાર નીકળે ને ત્યારે એટલું જ કે મારે બ્રહ્મ સમન લેવું છે ને સેવા પધરાવવી છે. કમળ સમીબે આંગળીમાંથી, કમળ સમીબે આંગળીમાંથી રૂપ સુધારસ ઢોળ્યું શ્રીનાથજીનું વદન કમળ જોયું, શ્રીનાથજીનું વદન કમળ જોયું. રસકાને એકવાર ચિત્ર જોઈ લીધું, શ્રીજીનો થઈ ગયો. એ આગ્રાની બજારમાં નાચતી ગણિકા લોકોને રાજી કરવા નાચતી હતી. કૃષ્ણદાસ અધિકારીએ જોયું કે આ તો દૈવી જીવ લાગે છે, એને લઈને આવ્યા અને શ્રીનાથજીની ચોકમાં નચાવી. પદ ગાયું મેરો મન ગિરધર છબી પર અટક્યો, અને નાચતા 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 દ્રષ્ટિ જ્યાં શ્રીજીના મુખારવિંદ પર પડી અને શ્રીજીમાં સમાઈ ગઈ. મોર મુકુટ શ્રી સુંદર વરનું, મોર મુકુટ, મોર મુકુટ, મોર મુકુટ, મોર મુકુટ શ્રી સુંદર વરનું, નિરખી મનરું મોહું શ્રીનાથજી વદન કમળ
कोटि कल्पनु मैनु थयुं मन एक पलकमां धोयुं श्रीनाथजी वदन कमल जोयुं श्रीनाथजी वदन कमल એવા આપણા પ્રાણ પ્રિય શ્રીનાથ, એના જો સ્વરૂપની ચર્ચા કરું તો 5 રીતે એમના સ્વરૂપનું વર્ણન આપણે ત્યાં શાસ્ત્રોમાં મળે. એમનું સ્વરૂપ શું છે? એમની મુદ્રાઓ, એક હાથ ઊંચો છે, એક હાથ કમર પર છે, એમના કંદરામાં રહેલા ચિહ્નો, દિવ્ય અને અલૌકિક ભાવનાઓ આપણા આચાર્યોએ આપી છે. પણ આજનો સમય થઈ ચૂક્યો છે, તો આજના સત્સંગને આ સમાપન તરફ લઈ જાઉં. રોજ આપણો ક્રમ લગભગ 3:30 શાર્પ આપણે સ્ટાર્ટ કરી દઈશું, એટલે બધા જ ખાસ સમયનું ધ્યાન રાખે. 3:30 થી 6:30 પોણા 7 સુધી આપણો સત્સંગનો ક્રમ, ત્યારબાદ આરતી અને મનોરથ, એ રીતે 7 વાગ્યા સુધીનો આખો આપણો ક્રમ રોજનો રહેશે. તો બને તો એક ક્ષણ પણ ચૂક્યા વગર શ્રીનાથજીની આ દિવ્ય અલૌકિક રસમય ગાથાના રસપાન કરવા માટે નિરંતર રહેશો. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો વ્યક્તિગત રૂપે પણ આપ મળીને પૂછી શકો છો. રોજ અમે લગભગ અડધો કલાક અહીંયા રહીશું પણ ખરા, જેથી વ્યક્તિગત તમે વાત કરી શકો, મળી શકો. આટલા દૂરથી આવતા હો તો મુકામ પર આવું સંભવ નથી, પણ કોઈને વ્યક્તિગત મળવું હોય તો સવારે 10 થી 11:30 સુધી મુકામ પર આપણે વ્યક્તિગત પણ મુલાકાત કરી શકીશું. કોરોનાનો સમય છે એટલે બહુ પધરાવની ને તો અનુકૂળ નહીં આવે, એટલે કોઈ વિશેષ આગ્રહ, આપ લોકોનો સ્નેહાગ્રહ હોય છે પણ અત્યારે કદાચ સંભવ નહીં થાય, એટલે અહીંયાથી જ આપ બધા મળી અને વાત કરી શકશો એવી સુવિધા મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવી છે. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय વલ્લભાધીશ की जय શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय ભાગવત ભગવાન भगवान की जय वल्लभ कुल परिवार की जय